वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा बंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्टात् पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तद्वमहं न जाने वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वलोकनिवासोऽसि वासुदेव नमोऽस्तुते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहका तर आजुहाव पुत्रैति तन्मयतया तरवो विनेदु तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि शुक्लां ब्रह्मविचारसारपरमा माद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणीम् अभयदा जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधति पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरी भगवती बुद्धिप्रदां शारदां गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। बोलो सत्यनारायण भगवान की जय, कुलदेवी मात की जय, द्वारिकाधीश की जय। 2 મિનિટ ભગવાનનું નામ લઈ પછી ભગવાનની કથાનું શ્રવણ કરીએ. આથી ધૂન બોલાવું, બધા ઝીલાવજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હું ગુજરાતમાં બોલાવું, ગુજરાતમાં તમારે ઝીલાવાની હો, નકર બધું ગોટે ચડી જાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. हे ओम नमो भगवते वासुदेवाय. ओम नमो वासुदेवाय हरि वासुदेवाय. हे वासुदेवाय हरि वासुदेवाय. हे ओम नमो भगवते वासुदेवाय. ओम नमो हे नंदना दुलारा वासुदेवाय. हे नंदना दुलारा वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते. ओम नमो भगवते वासुदेवाय. बोलो कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय. श्री व्यास उवाच एकदा नैमिषारण्ये ऋषय शौनकादय प्रपच्छु मुनय सर्वे सुतं पौराणिकं खलु. भगवान नंद नंद भगवान आनंद सच्चिदानंद भगवान द्वारिकाधीश એની અસીમ કૃપાથી આજે બધા આપણે ભેગા થયા છીએ. આજે અમારી વાણી અમને પવિત્ર કરવાનો મોકો મળ્યો છે, તમને ભગવાનની કથા શ્રવણ કરવાનો મોકો મળ્યો છે.
તો આજે ભગવાનની કથા શ્રવણ કરીએ, ઓમ નમો ભગવતે વાસુદેવાય મનમાં જાપ કરીએ એટલે આપણું કલ્યાણ થાય. તો ભગવાનની કથામાં પહેલા આપણે ભગવાનનું મંગલાચરણ કર્યું, ગણપતિને પગે લાગ્યા, ભગવાન નારાયણને પગે લાગ્યા, કુળદેવી માતાજી, સુરાપુરા સતી માતાજી, ભગવાન વ્યાસ મુનિ, ભગવાન સુખદેવજી મહારાજ, ચિત્તપુરાણી, આ બધા ઋષિ મુનિઓને આપણે પગે લાગ્યા. ભગવતી સરસ્વતી માતાજી એને પગે લાગ્યા, આપણા ગુરુદેવ એને આપણે નમસ્કાર કર્યા, આપણે મંગલાચરણ કર્યું. પછી ભગવાનની કથા એક ચિત્ત થઈ મનને એકાગ્ર કરી ભગવાનની કથા સાંભળવામાં આવે ને, આપણા અનેક જન્મોના પાપ છે ને એ બધા બળી જાય છે અને પુણ્યમાં વધારો થાય છે. એટલા માટે ભગવાનની કથા દરરોજ સાંભળવી જોઈએ. પછી રામાયણની કથા હોય કે ભાગવતની કથા હોય કે શિવ પુરાણની કથા હોય કે ભગવાન સત્યનારાયણની કથા હોય, કોઈ પણ કથા હોય દરરોજ સાંભળવી જોઈએ, તો આપણા પાપ બધા બળી જાય. ભગવાનની કથા તમને અહીંથી અમે દરરોજ કહીએ, તમે બધા સાંભળો, શું કથામાં આવે બધાને ખબર છે, પણ ભગવાનની કથા વારંવાર સાંભળવાથી પાપ બધા બળી જાય છે. તો ભગવાનની કથાને આપણે વિસ્તારથી જોઈએ કે કદા નૈમિષારણ્ય ઋષય સૌનકાદય પ્રપચ્છુ મુનય સર્વે સુત્તમ પૌરાણિક ખલુ. એક દિવસના સમાયોગને વિશે અયોધ્યાની પાસે આવેલા અતિ પવિત્ર નૈમિષારણ્ય નામના વનની અંદર સૌનકાદી ઋષિઓ બધા ભેગા મળી અને ભગવાનનું તપ કરે છે. એવામાં શું બન્યું? વ્યાસજીના પ્રધાન શિષ્ય સુત પુરાણીનું ત્યાં આગમન થયું. સુત પુરાણીનું સ્વાગત કરી સૌનક મુનિએ બે હાથ જોડી સુત પુરાણીને પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? કે વ્રતેન તપસા કિમ વા પ્રાપ્યતે વાંછિતમ ફલમ તત્સર્વ શ્રોતુમિચ્છામ કથયસ્વ મહામુને. હે મહામુનિ, કલિયુગની અંદર એવું તે કયું વ્રત અથવા તો એવું તે કયું તપ જે કરવાથી મનવાંચિત ફળની પ્રાપ્તિ થાય છે? સૂત ઉવાચ. સૂતજી કહેવા લાગ્યા, હે સૌનક, તમે જે મને હમણાં પ્રશ્ન કર્યો ને, આ પ્રશ્ન બહુ ઉત્તમમાં ઉત્તમ રહેલો છે. આવો જ પ્રશ્ન પૂર્વે નારદજીએ ભગવાન કમલાપતિને કર્યો હતો, એ હું તમને જણાવું છું. તમે બધા એક ચિત્ત થઈ અને કથાનું શ્રવણ કરો. સુત પુરાણી કહેવા લાગ્યા, નારદજી છે ને એ 14 લોક બ્રહ્માંડમાં પરિભ્રમણ કર્યા કરે છે. નારદજી 14 લોક બ્રહ્માંડમાં પરિભ્રમણ કરતા કરતા નારદજી એક દિવસ આ મૃત્યુલોક પર આવ્યા. આ મૃત્યુલોક પર નારદજીને શું જોવા મળ્યું? કે મૃત્યુલોકે જના સર્વે નાના કલશ સમન્વિતા. નારદજીને આ મૃત્યુલોકમાં જોવામાં આવ્યું કે મૃત્યુલોકના જીવાત્મા મનુષ્ય એ પોતાના પાપના કર્મને કરીને પીડાય છે. નારદજીના મનમાં દયા ઉત્પન્ન થઈ. નારદજીએ મનમાં વિચાર કર્યો, મૃત્યુલોકના જીવાત્મા મનુષ્ય એનું મારે કોઈ પણ એવા નાના ઉપાયે દુઃખ દૂર કરવું છે. નારદજીને મનમાં વિચાર આવ્યો, આગળ જતા કલિયુગ આવે છે, કલિયુગમાં માણસ કોઈ મોટા મોટા પદાર્થ કરી શકશે નહીં, તો નાના ઉપાય માણસનું, મનુષ્યનું દુઃખ નાના ઉપાય કેવી રીતના દૂર થાય, આવો મનમાં વિચાર કરી નારદજી અનેક લોકમાંથી ફરતા ફરતા નારદજી વૈકુંઠ લોકમાં ગયા. વૈકુંઠ લોકમાં જઈ નારદજી મહિના ભગવાનની સ્તુતિ કરવાને કે તત્ર નારાયણમ દૈવમ શુક્લ વર્ણ ચતુર્ભુજમ શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા વિભૂષિતામ. નારદજી ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ, પૂર્ણિમાના ચંદ્ર જેવું આપનું મુખાર અભિન્ન રહેલું છે. પ્રભુ, આપ ચાર હાથે શોભાયમાન છો. આપના ચાર હાથની અંદર શંખ, ચક્ર, ગદા, કમળ પ્રભુ આપે ધારણ કરેલા છે. વનમાળા કહેતા પ્રભુ આપે તુલસીની માળા ધારણ કરેલી છે. વળી નારદજી કહે છે કે પ્રભુ, આ જગતના આદિ મધ્ય અંત તમે રહેલા છો. તમે જ બધાને ઉત્પન્ન કરનારા છો, તમે જ બધાનું પાલન પોષણ કરનારા છો, અને તમે જ બધાનો સહાર કરનારા છો. હું નારદ આપના ચરણોમાં દંડવત પ્રણામ કરું છું. નારદજીની સ્તુતિ સાંભળી ભગવાન મંદ મંદ હાસ્ય કરતા નારદજીની પાસે આવ્યા. નારદજીને પૂછવા લાગ્યા, હે નારદ, અત્યારે મારે સ્તુતિ કરવાનું કારણ શું છે અને તારા મનમાં શું રહેલું છે? નારદજી ભગવાનને કહે છે કે પ્રભુ, આપ તો અંતર્યામી છો. દરેકના હૃદયમાં શું રહેલું છે એ તો આપ સર્વ જાણો છો. છતાં બતાવું છું કે અનેક લોકમાંથી ફરતા ફરતા મૃત્યુલોકમાં ગયો તો મૃત્યુલોકના જીવાત્મા મનુષ્ય એ પોતાના પાપના કર્મને કરીને પીડાય છે. આ મૃત્યુલોકના જીવાત્મા છે, મનુષ્ય છે, એનું કયા એવા નાના ઉપાયે આ દુઃખ દૂર થાય, આવો મનમાં વિચાર લઈ તમારી પાસે આવ્યો છું.
ભગવાને નારદજીની નિષ્કામ ભક્તિ જોઈ. ભગવાન મનમાં વિચાર કરે, આમાં નારદનો કંઈ સ્વાર્થ નથી. આ માનવના કલ્યાણ માટે, મનુષ્યના કલ્યાણ માટે મારી પાસે આવ્યા છે નારદજી, તો મારે એને ઉત્તર આપવો જોઈએ. ભગવાન કહે છે કે સતયુગમાં હું સત્ય તરીકે પૂજાઉં છું, પણ કલિયુગમાં હું સત્ય નારાયણ નામે પૂજાઈશ. જે મારું સત્ય નારાયણ નામનું વ્રત કરશે, મારું પૂજન કરશે, એના હું દુઃખ દારિદ્રતાનો નાશ કરીશ. નારદજી બે હાથ જોડી ભગવાનને પૂછવા લાગ્યા કે પ્રભુ, આ સત્ય નારાયણ નામનું વ્રત ક્યારે કરવું, કેવી રીતના કરવું, તેનું વિધિ વિધાન શું છે, એવું કંઈ જાણતો નથી. મારા પર કૃપા કરી મને આ વ્રત બતાવો. ભગવાન નારદજીને બધું વ્રત બતાવે. ભગવાન કહેવા લાગ્યા કે સવાયા પ્રમાણમાં સર્વે સામગ્રી લેવી, કેળના સ્તંભનો મંડપ બનાવો, પવિત્ર બ્રાહ્મણને બોલાવી મારું પૂજન કરાવું. ભૂદેવ પૂજન કરાવે એ પ્રમાણે ધ્યાનથી યજમાનોએ પૂજન કરવું. પૂજન બધું પરિપૂર્ણ થાય એટલે મારા 1001 નામ છે, શ્રદ્ધાથી ભાવથી જેટલા મારા નામ લેવાય એટલા મારા નામ લેવા. પછી ભાવથી કથાનું શ્રવણ કરવું. પ્રિયમાં પ્રિય નૈવેદ્ય સત્વો એ મને ભાવથી અર્પણ કરવો. ભગવાન કહે છે પાકેલા ફળ એનો પ્રસાદ બનાવી મને અર્પણ કરવો. કથાનું જે આપણે નક્કી કરીએ, જે સમય નક્કી કરીએ એને 5 કલાક પહેલા અથવા આગલે દિવસે આડોશ પાડોશમાં જવું, કથાનું બધાને આમંત્રણ આપવું કે અમારા ઘરે ભગવાન સત્યનારાયણનું વ્રત છે, તો અમારા ઘરે ભગવાન સત્યનારાયણના દર્શન કરવા તમે પધારજો. પાડોશમાં બધાને આમંત્રણ આપવું, બ્રાહ્મણને આમંત્રણ આપવું અને ભાવથી શ્રદ્ધાથી ભગવાનનું પૂજન કરવું. પરિવારજનો સાથે ભગવાનનું પૂજન કરવું અને ભગવાનનું ભજન કીર્તન કરવું. ભગવાન કહે છે આવી રીતના જે મારું વ્રત કરશે, શ્રદ્ધા રાખશે અને ભાવથી ને ભક્તિથી જે મારું વ્રત કરશે ને, એના હું દુઃખ દારિદ્રતાનો નાશ કરીશ. નારદજી બે હાથ જોડી ભગવાનને પૂછવા લાગ્યા કે પ્રભુ, એ બધું તો બરાબર, પણ કદાચ કેળના પાન ન મળે તો શું કરવું? કદાચ રવો ન મળે તો શું કરવું? પાકેલા ફળ ન મળે તો શું કરવું? ભગવાન કહે છે કદાચ કેળના પાન ન મળે ને તો નાળિયેરના પાન લેવા. નાળિયેરના પાન જો પણ ન મળે ને તો શેરડીના સાઠા લેવા, એનો મંડપ બનાવો અને એમાં સ્થાપન કરી મારું પૂજન કરવું અને કથાનું શ્રવણ કરવું. કદાચ રવો ન મળે, ભગવાન કહે છે ઘઉંના લોટનો શીરો બનાવી મને અર્પણ કરવો. પાકેલા ફળ ન મળે તો સૂકા ફળ લેવા, પણ ભાવથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરવું. નારદજી બે હાથ જોડી ભગવાનને પાછા પૂછવા માંડ્યા, હે પ્રભુ, હે નારાયણ, આ વ્રત કરવા માટે કયું મુહૂર્ત લેવું, કયા દિવસે, કયા સમયે, કયા ચોઘડીએ? ભગવાન કહે છે કે જેને સત્યનું પાલન કરવું હોય, સત્યનું પૂજન કરવું હોય ને, એને કોઈ મુહૂર્ત જોવાની જરૂર નથી. કોઈ પણ દિવસે, કોઈ પણ સમયે શ્રદ્ધાથી અને ભાવથી મારું પૂજન કરી શકે છે. દિવસના પૂજન કરે તો સાંજના સમયે સત્સંગ કરવો, ભજન કીર્તન કરવા. જે શ્રદ્ધાથી ભાવથી મારું વ્રત કરશે ને, એના હું દુઃખ દારિદ્રતાનો નાશ કરીશ. નારદજીએ ભગવાન પાસેથી બધું વ્રત જાણ્યું, ભગવાનના ચરણમાં વંદન કર્યા, ભગવાનના આશીર્વાદ લઈ નારદજી અનેક લોકમાંથી ફરતા નારદજી પાછા આ મૃત્યુ લોક પર આવ્યા. ત્યાં સુધીની પેલા અધ્યાયની કથા ભગવાને નારદજીને બતાવી, સુત પુરાણી સૌનક આદિ ઋષિઓને બતાવી. તો તે શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પ્રથમોધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન કી જય, કુળદેવી માત કી જય, દ્વારિકાધીશ કી જય. અધ્યાય બીજો. સૂત ઉવાચ અથાન્યક્ષ પ્રવક્ષ્યામિ કૃતમ યેના પુરા દ્વિજ કશ્ચિદ કાશીપુરે રમ્યે યાસિત વિપ્રો અતિનિર્ધનઃ. સુત પુરાણી સૌનક આદિ ઋષિઓને બીજા અધ્યાયની કથાનું માતમ્ય કહે છે કે એક કાશી નગરી હતી. કાશી નગરીમાં એક બ્રાહ્મણ રહે. આ બ્રાહ્મણ છે, એનું નામ છે શતાનંદ. હંમેશને માટે આનંદમાં રહીએ એને કહેવાય શતાનંદ. તો આનંદ કેનો? ભગવાનના ભજનનો, ભગવાનના નામનો આનંદ. આ બ્રાહ્મણ છે અયાચક વ્રત,
ભગવાનની પૂજા કરે, ભગવાનની સેવા કરે, કાશી નગરીમાં ભિક્ષા માંગવા જાય પણ અયાચક વ્રત 5 ઘરની ભિક્ષા માંગવી. જો ભાઈ હું એક છો, તમે 50 જણા છો, તમે બધા બોલવા મળશો તો હું બંધ થઈ જાય. હા, ભગવાનની કથા ચાલુ હોય અને ભગવાનની કથા ભગવાનને કાન આપ્યા ન સાંભળીએ, ભગવાનની કથા ચાલુ હોય, ભગવાન આંખ આપી ભગવાનના દર્શન ના કરીએ, ભગવાનને પગ આપ્યા હાલીને ભગવાનના ચરણમાં નમસ્કાર ન કરીએ, ભગવાને જીભ આપી ભગવાનના બે નામ ન લઈએ, તો પછી ભગવાન છે ને આ કાન ના હોય ને એવા અવતાર આપે. હા, આંખ ના હોય એવા અવતાર આપે, હાથ પગ ના હોય એવા અવતાર આપે. આ 84 લાખ યોનિ છે, એમાં ઘણા બધા એવા જીવ છે કે ઘણા જીવને આંખો નથી હોતી, ઘણા જીવને કાન નથી હોતા, ઘણા જીવને હાથ પગ નથી હોતા. તો ભગવાનની કથા સાંભળવામાં આવે, ભાવથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મનમાં જપ કરવામાં આવે ને તો એનું ફળ મળે. ભગવાનની કથા ચાલુ હોય ત્યારે સંસારિક વાતો કરીએ, ફલાણું આમ ને ઠીકડું આમ ને કરીએ એટલે આપણે પાપમાં પડીએ, પાપના પોટલા બાંધીએ, 84 લાખના યોનિમાં ભટકવું પડે. પછી ભગવાન જેમાં નાખે એમાં આપણે પડવું પડે. તમે હોનાની ઈંટ રાખી, હોનાની ઈંટ ઉપર દેડકાને બેહાડો ને તો એ ગટરમાં જ ઠેકડો મારે. હોનાની ઈંટ હોય ને, હોનાની ઈંટ ઉપર તમે દેડકાને બેહાડો ને એને ના થાય કે હોનું છે, એ તો ગટરમાં જ ઠેકડો મારે પડવાનો. એમાં અહીંયા ભગવાન આપણા ઘરે પધાર્યા, એટલે આ ભગવાન છે ને એ સત્ય સ્વરૂપ છે. એ આપણા ઘરે પધાર્યા અને આપણે જો એના ચરણમાં બેસીને એના નામ બે ના લઈ શકીએ તો આપણે ગટરમાં ઠેકડો માર્યા બરાબર છે. હા, એટલે ભગવાનનું નામ લેજો, 2 મિનિટ 5 મિનિટ ભગવાનની કથા બધા સાંભળજો, ભાવથી અને શ્રદ્ધાથી ભગવાનની કથાનું શ્રવણ કરજો. આ બીજા અધ્યાયની કથા બ્રાહ્મણ નામ સતાનંદ અને હંમેશને માટે આનંદમાં રહીએ એને કહેવાય સતાનંદ. ભગવાનના નામનો આનંદ, ભગવાનના ભજનનો આનંદ. આપણા શરીરમાં બધાને 2 સૂર્ય નાડી અને ચંદ્ર નાડી, 2 નાડી છે. એમાં શ્વાસ લઈએ ત્યારે ભગવાનનું નામ લેવાય, શ્વાસને છોડીએ ત્યારે ભગવાનનું નામ લેવાય, એને કહેવાય ભીતરનો આનંદ. પછી જેના ઉપર દેવ ઉપર આપણે શ્રદ્ધા હોય એ દેવનું નામ લેવું. દેવતાઓ આપણા શાસ્ત્રમાં 33 કોટી બતાવ્યા પણ તત્વ તો એક જ છે. જેવા જેને ભગવાને કાર્ય કર્યા એવા ભગવાનના નામ પડ્યા, પણ તત્વ છે ને ભગવાન એક જ છે, સત્ય સ્વરૂપે ભગવાન બિરાજમાન છે. પછી કોઈને સત્ય નારાયણ કહે, કોઈને રામ કહે, કોઈને કૃષ્ણ કહે, કોઈને ઠાકોર કહે, કોઈને ગુવાળીઓ કહે, કોઈને માખણ ચોરે કહે, કોઈને ચિત્તચોર કહે. આપણા ચિત્રા ચોરી દઈએ એને કહેવાય ચિત્તચોર. તો ભગવાનના તો હજારો નામ છે, પણ આપણે જે શ્રદ્ધા હોય, આપણે જે ભાવ જાગે એક નામ પકડી ભગવાનનો જાપ કરીએ, ભગવાનના નામ લઈએ, ભગવાનનું કથાનું શ્રવણ કરીએ એટલે આપણો જન્મારો છે ને સુધરી જાય. ભગવાને માણસનો જન્મ આપ્યો, મનુષ્ય જન્મ આપ્યો, આપણે શું કામ આપ્યો? બીજી યોનિઓ છે એમાં ક્યાંય આપણો ઉદ્ધાર થાય નહીં, મુક્તિ મળે નહીં, પણ મનુષ્ય અવતાર એક જ એવો છે કે આપણને મુક્તિ મળે છે. જો મુક્તિ આમાં ન મેળવી લઈ મનુષ્ય અવતારમાં તો પાછો વળી 84 લાખનો ફેરો ફરવો પડે. હા, એટલે ભાવથી ભગવાનની કથા સાંભળજો. બ્રાહ્મણ ભગવાનના પરમ ભક્ત અયાચક વ્રત 5 ઘરની ભિક્ષા માંગવી જે મળે એમાંથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું અને ભગવાનનું ભજન કીર્તન કર્યા કરવું. આ બ્રાહ્મણ એક દિવસ કાશી નગરીમાં ભિક્ષા માંગવા ગયા. ભિક્ષા માંગી અને એક વૃક્ષના ઝાડ નીચે આ બ્રાહ્મણ છે એ વિસામો ખાવા બેઠા. આ બાજુ ભગવાનને થયું કે બ્રાહ્મણ છે મારા ભક્ત છે તો આ બ્રાહ્મણના દુઃખનો મારે નાશ કરવો છે. ભગવાને શું કર્યું? ભગવાને એક વૃદ્ધ બ્રાહ્મણનું, ગઈઢા બ્રાહ્મણનું સ્વરૂપ લીધું અને આ બ્રાહ્મણની પાસે આવ્યા. મૈંડા પૂછવા કે ભૂદેવ, બપોરના સમયે ઉઘાડા પગે આ પૃથ્વી પર શા માટે ફર્યા કરો છો? ચા આવ્યો, ચા પી લ્યો. બધા આપી દો. અરે 5 મિનિટ વાર કરે, 2 મિનિટ કીર્તન બોલો બેનો, ચા પી લ્યો. હાલો. હા હા હા. એ કારુભાઈ, કારુ છે ને કારુ? કૈણાભાઈ, એ કૈણાભાઈ, એ કૈણાભાઈ, ત્યાં ઓલા ગુરુભાઈને ફોન કરી દેજો. ગુરુભાઈને હો, રિક્ષા જે આવ્યો નથી. બરાબર. હા.
હજી છે ને મુરુભાઈ આવ્યા નથી એટલે બૈરાઓનો ફોન આવ્યો હતો હમણાં ઘરેથી. રિક્ષા હજી આવ્યો નથી. હા હાલો બધા નિરાતે ચા પીજો ને ચા પીતા પીતા સાંભળજો હો. ભગવાન નારાયણના આ બ્રાહ્મણ છે પરમ ભક્ત છે. ભગવાન વૃક્ષના ઝાડ નીચે વિસામો ખાવા બેઠા. ભગવાનને થયું આ બ્રાહ્મણના દુઃખનો મારે નાશ કરવો છે એટલે ભગવાને શું કર્યું? વૃદ્ધ બ્રાહ્મણનું, ગઈઢા બ્રાહ્મણનું સ્વરૂપ લીધું. આ બ્રાહ્મણની પાસે આવ્યા મેંડા પૂછવાને કે ભૂદેવ, બપોરના સમયે ઉઘાડા પગે આ પૃથ્વી ઉપર શા માટે ફેરા કરો છો? બ્રાહ્મણે આંખ ખોલી જોયું. તેના સામે વૃદ્ધ બ્રાહ્મણ એને જોવામાં આવ્યા. તરત ઊભા થઈ ગયા. આ વૃદ્ધ બ્રાહ્મણને નમસ્કાર કર્યા. વૃદ્ધ બ્રાહ્મણના આશીર્વાદ લીધા. બે હાથ જોડી કહે છે, ભૂદેવ, હું પણ બ્રાહ્મણ છું. મારી આજીવિકા માટે થઈ કાશી નગરીમાં ભિક્ષા માંગુ. ભિક્ષાની અંદર જે કાંઈ મળે દાન દક્ષિણા એમાંથી મારા પરિવારનું ભરણ પોષણ કરું અને ભગવાનનું ભજન કીર્તન કર્યા કરું. આ ભૂદેવ બે હાથ જોડી કહે છે કે મારી આજીવિકા માટે થઈ કાશી નગરીમાં ભિક્ષા માંગુ. જે મળે એમાંથી મારું ગુજરાન ચલાવું છું અને ભગવાનનું ભજન કીર્તન કર્યા કરું છું. ઘણી જગ્યાએ બ્રાહ્મણો કથા વાંચતા હોય ને એમ કે એક ગરીબ બ્રાહ્મણ હતો, પણ બ્રાહ્મણ કોઈ ગરીબ હોતો જ નથી. બ્રાહ્મણનું સાચું ધન શું છે? બ્રાહ્મણની વિદ્યા. આમાં ચોખ્ખું લખ્યું શ્લોકમાં કે વિપ્રો અતિ નિર્ધન. વિપ્ર એટલે બ્રાહ્મણ થાય, નિર્ધન એટલે કે પૈસા વગરનો. પણ બ્રાહ્મણનું સાચું ધન છે બ્રાહ્મણની વિદ્યા. પૈસાથી ભલે ગરીબ હોય, પૈસા ના હોય કઈ વાંધો નહીં, પણ બ્રાહ્મણ છે વિદ્યાથી ગરીબ હોવો જોઈએ નહીં. શાસ્ત્રમાં ગરીબ કેને કીધો? શાસ્ત્રમાં ગરીબ એને કીધો કે જે ભગવાનને માને નહીં, ભગવાનને જાણે નહીં, ભગવાનને નમસ્કાર ન કરે, ભગવાનનો કોઈ પ્રસાદ ના લે, એને શાસ્ત્રમાં ગરીબ કીધો. એટલે ક્યાંય ગરીબ શબ્દ આમાં લખ્યો જ નથી પુસ્તકમાં. ઘણી જગ્યાએ બ્રાહ્મણો કથા વાંચતા હોય એક ગરીબ બ્રાહ્મણ હતો, તો ગરીબ ક્યાંય લખ્યું જ નથી. એમાં ચોખ્ખું લખ્યું છે કે વિપ્રો અતિ નિર્ધન. બ્રાહ્મણ છે એ એની પાસે ધન નથી, પણ બ્રાહ્મણનું સાચું ધન છે બ્રાહ્મણની વિદ્યા. તો ભગવાન વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં બ્રાહ્મણને કહેવા લાગ્યા કે ભૂદેવ, તમે સત્યનું પાલન કરો. સત્યમ વ્રતઃ. ભગવાન સત્યનારાયણનું વ્રત કરો. ભગવાન સત્યનારાયણનું વ્રત કરવાથી, ભગવાનનું પૂજન કરવાથી, ભગવાનની કથાનું શ્રવણ કરવાથી, ભગવાનને ભાવથી ભોજન કરાવવાથી તમારા પાપ છે ને, તમારા દુઃખ છે ને, એ બધા બળી જશે. બે હાથ જોડી આ બ્રાહ્મણ ભૂદેવને કહે છે કે ભગવાન, હે ભૂદેવ, મારા પર કૃપા કરો, મને આ વ્રત બતાવો. ભગવાને જે પ્રમાણે નારદજીને બધો વ્રત બતાવ્યો તો એ જ પ્રમાણે આ બ્રાહ્મણને બધો વ્રત બતાવ્યો. ભગવાન ત્યાંથી 4 થી 5 ડગલા આગળ ચાલી ભગવાન અંતરિક્ષમાં અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ આ બ્રાહ્મણ વ્રત જાણી સાંજના સમયે પોતાના ઘરે આવ્યા. રાત્રિના નિંદ્રા અધીન થઈ ગયા. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ નિત્ય કર્મ કરી ભગવાનની પાસે બેસી બે હાથ જોડી ભગવાન પાસે મનમાં સંકલ્પ કર્યો, હે ભગવાન, હે નારાયણ, આજે હું આ કાશી નગરીમાં ભિક્ષા માંગવા જાઉં, મને જે દાન દક્ષિણા મળશે ને એમાંથી મારી શક્તિ પ્રમાણે, મારા વૈભવ પ્રમાણે આજે હું આપનું આ વ્રત કરીશ. આમાંથી 1 રૂપિયો પણ ક્યાંય ખર્ચીશ નહીં અને આજે હું આપનું વ્રત કરીશ. આવો દૃઢ સંકલ્પ કર્યો અને ભગવાનનું સ્મરણ કરતા કરતા બ્રાહ્મણ છે કાશી નગરીમાં ભિક્ષા માંગવા જાય છે. ભગવાન નારાયણે આ બ્રાહ્મણનો શુદ્ધ સંકલ્પ સાંભળ્યો. ભગવાને પણ તેના પર કૃપા કરી. ભગવાને કેવી કૃપા કરી? બ્રાહ્મણને દરરોજ માટે જે ભિક્ષા મળતી, દાન દક્ષિણા મળતા, ભગવાને આજે ડબલ દાન દક્ષિણા અપાવ્યા. ડબલ ભિક્ષા મળી, ડબલ દાન દક્ષિણા મળ્યા. બ્રાહ્મણ હરખાતા પોતાના ઘરે આવ્યા. સગાવાલા હેતુ મિત્રોને આમંત્રણ આપ્યું, પોતાના પરિવારજનોને બધાને આમંત્રણ આપ્યું અને પોતાના ઘરે વૈભવ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. ખરા અંતકરણથી શ્રદ્ધાથી ભગવાન નારાયણની પૂજા કરી, ભગવાનનું વ્રત કર્યું. ભગવાન નારાયણ આ બ્રાહ્મણ ઉપર ખૂબ પ્રસન્ન થયા. ભગવાને આ બ્રાહ્મણના દુઃખ દારિદ્રતાનો નાશ કર્યો. આટલું જ નહીં, પણ કાશી નગરીમાં બ્રાહ્મણોની સભામાં એને શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું. તો સૌનક મુનિએ બે હાથ જોડી સુત પુરાણીને પ્રશ્ન કર્યો, એ બધું તો બરાબર, પણ આ બ્રાહ્મણ પાસેથી આ પૃથ્વી ઉપર આ વ્રત પેલા કોને જાણ્યું અને કોને કર્યું, બધી કથા અમને વિસ્તારથી કહો. સુત પુરાણી કહેવા લાગ્યા, એક ગરીબ કઠિયારો જંગલમાં જાય, લાકડા કાપે, લાકડાનો ભારો મસ્તક ઉપર લઈ અને
અને કાશી નગરીમાં લાકડા વહેંચવા આવે, વહેંચે, એને જે કાંઈ પૈસા મળે એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. કઠિયાળો લાકડા કાપી ભારો બનાવી મસ્તક પર ભારો લઈ અને કાશી નગરીમાં વેચવાને જાય છે. બરાબર જે આ બ્રાહ્મણના ઘર પાસેથી પસાર થયો ને, એને પાણીની તરસ લાગી. મનમાં વિચાર કરે, સામે પવિત્ર બ્રાહ્મણનું ઘર છે, લાવ ત્યાં હું જલપાન કરી આવું. લાકડાનો ભારો ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરે પાણી પીવા જાય છે. જ્યાં બ્રાહ્મણના ફળિયામાં પગ મૂક્યો ને, તો એને જોવામાં આવ્યું ભૂદેવ છે, કોઈ દેવની પૂજા કરે છે. વચ્ચે જઈ પાણી માંગીશ, તેના પૂજનમાં ભંગ પડશે, મને એનો દોષ લાગશે. દૂરથી ભગવાનને નમસ્કાર કરી અને વ્રત સાંભળવાને બેસી ગયો. આ બાજુ આ બ્રાહ્મણે ભગવાનનું વ્રત બધું પરિપૂર્ણ કર્યું, બધાને પ્રસાદ આપ્યો. આ લાકડા કાપનાર કઠિયાળો એને પણ ભગવાનનો પ્રસાદ આપ્યો. ભગવાનનો પ્રસાદ આવે ને હાથમાં, એટલે જાણ્યા વગર ખવાય નહીં. તમને કે મને કોઈ પ્રસાદ આપે ને, તો પ્રસાદને જાણ્યા વગર કોઈથી ખવાય નહીં. એટલે કઠિયાળાને હાથમાં પ્રસાદ આપ્યો ને, એટલે કઠિયાળો મેળો તરત પૂછવાનું કે ભૂદેવ, આપે આ કયા દેવનું પૂજન કર્યું અને આ કયા દેવનો પ્રસાદ છે? આ પૂજન કરવાથી, આ પ્રસાદ લેવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે? રાજા કહે છે, મેં ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું, સત્યનારાયણ ભગવાનનું આ વ્રત કર્યું, અને આ ભગવાન સત્યનારાયણનો પ્રસાદ છે. આ ભગવાનનું પૂજન કરવાથી, આ ભગવાનની સેવા કરવાથી, આ ભગવાનનો પ્રસાદ લેવાથી 4 વસ્તુની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણ કહે છે, ભગવાનનું પૂજન કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે, સંપત્તિની પ્રાપ્તિ થાય છે, સંતતિની પ્રાપ્તિ થાય છે અને શાંતિની પ્રાપ્તિ થાય છે. આ 4 વસ્તુમાંથી ભગવાનની દયાથી સુખ બધાને છે. અત્યારે ઘરે ઘરે સુખ છે, કોઈને કઈ વાંધો નથી. સંપત્તિ પણ બહુ છે બધે પાસે, એમાંય ક્યાંય કોઈને વાંધો નથી. સંતતિ પણ છે, આપણા ઘરે દીકરા, એના ઘરે દીકરા, એના ઘરે દીકરા, હે ચારે કોથી ભગવાનની મેર છે. અત્યારે ક્યાંય શાંતિ નથી. હા, કરોડો રૂપિયા, મોટા મોટા બંગલા હોય, 500 વીઘા જમીનો, મોટા મોટા અબજો રૂપિયાના, કરોડો રૂપિયાના બંગલા, એસી વાળી ગાડીઓ અમારી પાસે આવે. ગોર બાપા, ભગવાનની દયાથી ચારે કોથી મેર છે, પણ ઘરમાં શાંતિ નથી. એક પાણે બેહી ભેગા રોટલો ખાઈ શકતા નથી. શાંતિ યજ્ઞ કરવો એમ કે. તો આ ભગવાનનું શ્રદ્ધાથી પૂજન કરવામાં આવે, ભગવાનનું શ્રદ્ધાથી વ્રત કરવામાં આવે, ભગવાનની કથાનું શ્રદ્ધાથી શ્રવણ કરવામાં આવે, ભગવાનનો પ્રસાદ લેવામાં આવે, તો સુખની પ્રાપ્તિ થાય છે, સંપત્તિની પ્રાપ્તિ થાય છે, સંતતિની પ્રાપ્તિ થાય છે અને શાંતિની પણ પ્રાપ્તિ થાય છે. આટલું જ આ લાકડા કાપનાર કઠિયાળાએ સાંભળ્યું ને, તરત બે હાથ જોડી ભૂદેવને કહે, ભૂદેવ, મારા પર કૃપા કરો, મને આ વ્રત બતાવો. આ ભગવાનનું વ્રત હું પણ કરીશ. મારા જો દુઃખનો નાશ થાય ને, તો હું પણ ભગવાન સત્યનારાયણનું પૂજન કરીશ. મારા પર કૃપા કરો, મને આ વ્રત બતાવો. બ્રાહ્મણે બધો વ્રત બતાવ્યો. ભૂદેવને બે હાથ જોડી કહે, ભૂદેવ, મને પાણીની તરસ લાગી છે. બ્રાહ્મણે જલપાન કરાવ્યું. આ પ્રસાદ લઈ, પાણી પી, બ્રાહ્મણ દેવતાના આશીર્વાદ લઈ, આ લાકડા કાપનાર કઠિયાળો છે ને, એ પાછો લાકડાનો ભારો મસ્તક ઉપર લઈ અને વેચવાને બદલે સાંજના સમયે પોતાના ઘરે આવ્યો. પોતાના ઘરે લાકડાનો ભારો એક બાજુ મૂકી રાત્રિના પોતે નિંદ્રા આધીન થઈ ગયો, પણ હૃદયમાં, મનમાં એને ચિંતાઓ કે મારે ભગવાનનું પૂજન કરવું છે, પણ મારી પાસે કાંઈ મૂડી નથી. મારી પાસે જે કાંઈ મૂડી છે ને, આ એક લાકડાનો ભારો છે. આવી હૃદયમાં, મનમાં એને ચિંતામાં આખી રાત્રિ નિંદર ના આવી. સવારે વહેલો ઉઠ્યો, નાઈ ધોઈ નિત્યકર્મ કર્યું, ભગવાનની છબીની સામે બેસી બે હાથ જોડી ભગવાન પાસેની મનમાં સંકલ્પ કર્યો, હે ભગવાન, હે નારાયણ, આજે હું આ લાકડા વેચવા જાઉં, આ લાકડાના મને જે કાંઈ પૈસા મળશે એમાંથી મારી શક્તિ પ્રમાણે, મારા વૈભવ પ્રમાણે આજે હું આપનું આ પૂજન કરીશ. આ લાકડાના મને જે કાંઈ પૈસા મળશે એમાંથી એક પણ રૂપિયો ક્યાંય બીજે નહીં કરજો. આજે ભગવાન, હે આજે નારાયણ, આપનું હું આ વ્રત કરીશ. આવો દ્રઢ સંકલ્પ કરી અને આ લાકડા કાપનાર કઠિયાળો લાકડા મસ્તક ઉપર લઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા કાશી નગરીમાં લાકડા વેચવાને જાય છે. આ બાજુ ભગવાને આ કઠિયાળાનો શુભ સંકલ્પ સાંભળ્યો, મનનો વિચાર સારો સાંભળ્યો
ભગવાને પણ કૃપા કરી. ભગવાને કેવી કૃપા કરી? ભગવાને જે કઠેડાના બધા લાકડા હતા ને, ભગવાને લાકડા બધા ચંદનના બનાવી આપ્યા. કઠિયાળો કાશી નગરીમાં ગયો, જ્યાં ધનવાન લોકો રહેતા હતા, ત્યાં લાકડા વેચવાને ગયો. આજે ઓલા શેઠિયાએ લાકડા ચંદનના જોયા ને, ડબલ પૈસા આપી લાકડાને લઈ લીધા. કઠિયાળો વિચાર કરે કે મને દરરોજને માટે જે પૈસા મળતા, આજે મને બમણા પૈસા મળ્યા, ડબલ પૈસા મળ્યા. કઠિયાળો હરખાતો પોતાના ઘરે આવ્યો. સગા વાલા હેતુ મિત્રોને બધાને આમંત્રણ આપ્યું, બ્રાહ્મણને આમંત્રણ આપ્યું અને ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. ખરા અંતકરણથી, શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. ભગવાન નારાયણ આ કઠિયાળા ઉપર ખૂબ પ્રસન્ન થયા. ભગવાને આ કઠિયાળાના દુઃખદાયિતાનો બધો નાશ કર્યો. આ કઠિયાળાએ પણ જીભ કહી, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી દર પૂર્ણિમાના દિવસે આપનો હું આ પૂજન કરીશ. અને ખરેખર કઠિયાળો જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી દર પૂર્ણિમાના દિવસે ભગવાનનું પૂજન કરી આ લોકનું સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠની ગતિને પામ્યા. ત્યાં સુધીની આ બીજા અધ્યાયની કથાની અંદરથી આપણે જીવનમાં ઉતારવાનું છે. કથા આહા કાને સાંભળીને આ કાને કાઢી નાખવી એવું નથી કરવાનું, પણ ભગવાનની કથા છે એને આપણે જીવનમાં ઉતારવાની છે. કથા છે ને, કથા કોઈ પણ દેવની કથા એ સાંભળવાની પણ અલગ હોય ને સમજવાની પણ અલગ હોય. કથા બધી સમાધિ ભાષા છે. આ લાકડાનો ફાળો એટલે બીજું કાંઈ નહીં, ભગવાનની માયા. માયા જ્યાં સુધી મસ્તક ઉપર છે ત્યાં સુધી કોઈ ભગવાનની પ્રાપ્તિ થતી નથી. માયાને એક બાજુ મૂકી દો એટલે તમને ભગવાનની પ્રાપ્તિ થાય. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું પડે? ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો ગુરુ ધારણ કરવા પડે. પણ ગુરુ એવા ધારણ કરાયો, મન પડે ને ગુરુ ના કરાવે. પછી ગુરુ દારૂ પીતો ચેલો દારૂ જ પીએ, એટલે મન પડે એની પાસે કાનમાં ફૂકે ના મરાવી લેવાય. હે, ગુરુ ધારણ કરવા ને સમજી વિચારીને કરવાનું. જ્યાંથી જ્ઞાન મળે એને આપણે ગુરુ બનાવી શકીએ. એટલે કઠેડાએ શું કર્યું? પાણીની તરસ એટલે બીજું કાંઈ નહીં, ભગવાનને મળવાની તરસ. ભગવાનને મળવાની તરસ હતી એટલે બ્રાહ્મણના શરણે ગયો અને ભગવાનનું વ્રત બ્રાહ્મણ પાસેથી જાણ્યું, ભગવાનનું વ્રત કર્યું, બ્રાહ્મણને ગુરુ બનાવ્યા અને ભગવાનની પ્રાપ્તિ કરી. આ બીજા અધ્યાયની કથા ભગવાને નારદજીને બતાવી, સિંહ પુરાણીએ સૌનકાદી ઋષિઓને બતાવી. તોયતિ સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયોધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન કી જય, કુળદેવી માત કી જય, દ્વારિકાધીશ કી જય. અધ્યાય ત્રીજો. સૂત ઉવાચ પુનરગ્રે પ્રવક્ષ્યામિ શૃણુત મુનિષત્તમા પુરા ચોલકા મુખો નામ નુપચાંસી મહીપતિ. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને ત્રીજા અધ્યાયની કથાનું માતમ્ય કહે છે. રાજા હતા, રાજા છે, એનું નામ હતું ઉલ્કામુખ. આ ઉલ્કામુખ નામના રાજા, એને કઈ સંતાન ન હતું તો સંતાનની પ્રાપ્તિ માટે થઈ પોતાના નગરની બાજુમાં આવેલી ભદ્રશિલા નામે નદી, તેના કિનારે પોતાની પત્ની નામે પ્રમુગ્ધા, તેને સાથે રાખી ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે. શાસ્ત્રમાં બતાવ્યું છે કે જેનો જે વૈભવ હોય એવું પ્રમાણે વ્રત કરવું. આ રાજા હતા. હો ભાઈ, રાજાનો વૈભવ તો બહુ મોટો. નદીના કિનારે મોટા મોટા કેળના સ્તંભ રોપ્યા છે, ચારે બાજુ આસોપાલવના આંબાના પાનના તોરણ બાંધ્યા છે, ચારે બાજુ સિપાહીઓનો ફેરો છે. નદી કિનારે ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે. એવામાં શું બન્યું? કોઈ એક સાધુ નામનો વાણિયો ત્યાંથી પસાર થયો. સાધુ નામના વાણિયાએ જોયું રાજા છે કોઈ દેવની પૂજા કરે છે. મનમાં વિચાર કર્યો, રાજા છે કોઈ દેવની પૂજા કરે છે, વચ્ચે જઈ અને કાંઈ બોલીશ પૂજનમાં ભંગ પડશે. મનમાં વિચાર કરે છે મારે ત્યાં જવું તો જોઈએ, પણ મારાથી વચમાં ક્યાંય કંઈ બોલાય નહીં. મનમાં વિચાર કરે ત્યાં હું જાઉં, ભગવાનને વંદન કરું, રાજાને વંદન કરું, પણ રાજા શું કરે છે એ હું જોઉં. એટલે આવો મનમાં વિચાર કરી સાધુ નામનો વાણિયો એ રાજાની પાસે જાય છે. ત્યાં ભગવાનને વંદન કર્યા, રાજાને વંદન કર્યા અને વ્રત સાંભળવાને બેસી ગયો. થોડી વાર થઈ, રાજાએ ભગવાનનું પૂજન બધું પરિપૂર્ણ કર્યું, વ્રત બધું પરિપૂર્ણ કર્યું, બધાને પ્રસાદ આપ્યો. આ વાણિયાને પણ પ્રસાદ આપ્યો. સાધુ નામનો વાણિયો માંડ્યો પૂછવા
હે મહારાજા, આપે આ કયા દેવની પૂજા કરી, આ કયા દેવનો પ્રસાદ છે, આ પૂજન કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે, આ પ્રસાદ લેવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે? રાજા કહે, મેં ભગવાન સત્યનારાયણનું આ વ્રત કર્યું. સત્યનારાયણનું વ્રત છે ને એ સુખ આપનારું રહેલું છે, સંપત્તિ આપનારું રહેલું છે, સંતતિ આપનારું રહેલું છે, શાંતિ આપનારું રહેલું છે. જે આટલું સાધુ નામના વાણીએ સાંભળ્યું ને, સાધુ નામનો વાણીઓ તરત રાજાને મેળો કહેવા કે, હે મહારાજા, સંપત્તિ તો ભગવાને ઘણી બધી આપી છે, ધનનો મારે કોઈ કમીનો નથી, પણ મારે ત્યાં શેર માટીની ખોટ છે, મારે ત્યાં કઈ સંતાન નથી. ભગવાન મારે ત્યાં દીકરો અથવા દીકરી બેમાંથી કોઈ સંતાન આપશે ને તો હું પણ આ ભગવાન સત્યનારાયણનું વ્રત કરીશ. આવી માનતા લઈ લીધી કે ભગવાન મારે ત્યાં સંતાન આપે એટલે હું ભગવાનનું વ્રત કરીશ. ભગવાનનો પ્રસાદ લઈ ધન કમાવાને બદલે સીધો પોતાના ઘરે આવ્યો. પોતાના ઘરે પોતાની પત્ની નામે લીલાવતી, એને ભગવાનનો પ્રસાદ આપ્યો. લીલાવતીને કહે કે આ ભગવાન સત્યનારાયણનો પ્રસાદ, ભગવાનની માનતા લીધી, ભગવાન આપણને ત્યાં સંતાન આપશે, આપણે ભગવાનનું પૂજન કરશું. આમ કઈ બંને પ્રસાદ લીધો. પ્રસાદ લઈ લીલાવતી બે હાથ જોડી સાધુ નામના વાણિયાને કહે, હે સ્વામીનાથ, અત્યારે જ આપણે ભગવાનનું પૂજન કરી લઈએ. સાધુ નામનો વાણીઓ કહે, આપણે ભગવાન ઉપર શ્રદ્ધા રાખીએ, ભગવાન આપણને ત્યાં સંતાન આપશે, આપણે ભગવાનનું વ્રત કરી લઈશું. આશ્વાસન આપી સાધુ નામનો વાણીઓ ધન કમાવાને નીકળી ગયો. ઘણો બધો સમય પસાર થયો. સાધુ નામના વાણિયાની શ્રદ્ધાએ કરી, ભગવત કૃપાએ કરી, સાધુ નામના વાણિયાના ઘરે 9 માસ પૂરા થતા એક કુંવરીનો જન્મ થયો. આ કુંવરી ચંદ્રની કળાની માફક મહિની દરરોજ એક કળાએ વધવાને દિવસે ન વધે એટલી રાત્રે વધે, રાત્રે ન વધે એટલી દિવસે વધે. સાધુ નામનો વાણીઓ ખૂબ ધન કમાઈને આવ્યો. પોતાના ઘરે આવ્યો ને તેને સમાચાર મળ્યા કે દીકરીનો જન્મ થયો છે. આખા ગામમાં બધાને દ્વારે બંધ જમાડ્યા. દીકરીનો જન્મનો ખૂબ ઉત્સવ ઉજવો. અને પછી મનમાં વિચાર કરે કે આ દીકરી છે એ મારી ચંદ્રની કળાની માફક મહિને દરરોજ એક કળાએ વધવાને દિવસે દિવસે મોટી થાય છે, ચંદ્રની કળાની માફક વધે છે, એટલે આને મારે નામ રાખવું છે કલાવતી. એટલે દીકરીનું નામ રાખ્યું કલાવતી. પૂરી કલાવતી આવું નામ પાડ્યું. પૂરી કલાવતી મૈડી પિતાના ઘરે મોટી થવાની. લીલાવતી સાધુ નામના વાણિયાની પાસે આવી બે હાથ જોડી કહે, હે સ્વામીનાથ, ભગવાને આપણને કૃપા કરી છે, ભગવાને આપણને દીકરી આપી છે, હવે આપણે ભગવાનનું પૂજન કરી લઈએ. આ વાણીઓ મનમાં વિચાર કર્યો, અત્યારે ભગવાનનું પૂજન કરીએ, હમણાં દીકરી મોટી થાય, એના લગ્ન કરીએ, આ નોખા નોખા ખર્ચા કઈ પોહાય નહીં. એટલે તરત આશ્વાસન આપવા માંડ્યો. સાધુ નામનો વાણીઓ માંડ્યો કહેવા કે આપણી દીકરી પૂરી કલાવતી છે ને, હમણાં ઉંમર લાયક થઈ જશે, આપણે તેના લગ્ન કરીશું ને, આપણે તેના વિવાહ કરીશું ને, ત્યારે ભગવાનનું પૂજન સાથે કરી લઈશું. આ આશ્વાસન આપી સાધુ નામનો વાણીઓ દાસ લોકોને સાથે રાખી અને ધન કમાવાને નીકળી ગયો. ઘણો બધો સમય પસાર થયો. સાધુ નામનો વાણીઓ ખૂબ ધન કમાય પાછો પોતાના ઘરે આવ્યો. સાધુ નામનો વાણીઓ પોતાના ઘરે આવ્યો ને તો સાધુ નામના વાણિયાને શું જોવામાં આવ્યું? સાધુ નામના વાણિયાને જોવામાં આવ્યું કે પોતાની દીકરી પૂરી કલાવતી પોતાના બહેનપણીઓની સાથે પોતાના આંગણામાં રમે છે. મનમાં વિચાર કરે, હવે આપણી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે, આપણે તેના લગ્ન કરી દેવા જોઈએ, આપણે તેના વિવાહ કરી દેવા જોઈએ. સાધુ નામના વાણિયાએ પોતાના મુનિમજીને બોલાવ્યા. મુનિમજીને આજ્ઞા કરી કે જાઓ, કોઈ પણ શહેરમાં જાઓ, એક વાણિયાના દીકરાની પરીક્ષા કરો અને મારે આ એકની એક દીકરી છે ને એટલે એને ઘર જમાઈની વાત કરી અને મારી પાસે લઈ આવો. આજ્ઞા થઈ એટલે આ મુનિમજી ફરતા 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 કોઈ એક કાંચન નામના શહેરમાં ગયા. એક વાણિયાના દીકરાની પરીક્ષા કરી, ઘર જમાઈની વાત કરી, સાધુ નામના વાણિયાની પાસે લઈ આવ્યા. સાધુ નામના વાણિયાએ પણ આ મૂર્તિયાની પરીક્ષા કરી. સાધુ નામના વાણિયાને પોતાની દીકરી માટે આ મૂર્તિઓ એકદમ યોગ્ય લાગતા પોતાની દીકરીના તેની સાથે એકદમ ધૂમધામથી લગ્ન કર્યા. એકદમ ધૂમધામથી લગ્ન તો કર્યા, પણ ભાગ્યમાં દુઃખ હશે ને, ભગવાનનું પૂજન કરતા ચૂકાઈ ગઈ. ભગવાનનું પૂજન ન કર્યું અને સાધુ નામનો વાણિયો એના જમાઈ પાસે બધો હિસાબ કિતાબ પતાવી, એના જમાઈને સાથે રાખી, દાસ લોકોને બધીને સાથે રાખી, એની નૌકાઓને તૈયાર કરી, વાહનોને તૈયાર કરી
અને સમુદ્રમાં બીજા દેશમાં ધન કમાવાને નીકળી ગયા. કોઈ રત્નસાર નામનું શહેર, ચંદ્રકેતુ રાજાનું રાજ્ય, ત્યાં જઈ મહિના ધંધો વ્યાપાર કરવાને. આ બાજુ ભગવાનને થયું કે સાધુ નામનો વાણિયો, જાતનો વાણિયો, જો આને કોઈ ચમત્કાર નહીં બતાવું ને આ મને માનશે નહીં, મારું વ્રત કોઈ દિવસ કરશે નહીં, મારું પૂજન કોઈ દિવસ કરશે નહીં, મારો પ્રસાદ પણ કોઈ દિવસ લેશે નહીં. ભગવાને ચમત્કાર બતાવવા માટે થઈ ભગવાને માયા કરી. ભગવાનની માયા એવી અટપટી છે ને, આપણે કોઈ એમાંથી પાર ઉતરા નથી. ભગવાને કેવી માયા કરી. ચંદ્રકેતુ રાજાનું નગર હતું. નગરમાં ભગવાને માયાવી ઘરાકી ઉત્પન્ન કરી. સાધુ નામના વાણિયાની દુકાનમાં એકદમ માયાવી ઘરાકી રહી. સાંજ પડી, ભગવાને માયાને સંકેલી, ઘરાકી બધી બંધ. સાધુ નામના વાણિયાએ ના જમાઈને સાથે રાખી અને મનમાં વિચાર કર્યો, અત્યારે ઘરાકી બધી સાંજના સમયે બંધ થઈ ગઈ છે, હવે આપણે ફટાફટ આખો હિસાબ કિતાબ બધો પતાવી લઈએ. એટલે સાધુ નામનો વાણિયો જમાઈ પોતાનો હિસાબ કિતાબ બધો પતાવવા માંડ્યા. આ બાજુ ભગવાને પાછી માયા કરી. ભગવાને કેવી માયા કરી. જે ચંદ્રકેતુ રાજાનું નગર હતું, નગરમાં ભગવાને માયાવી કારણ મૂક્યું. તમામ મનુષ્ય બધા નિંદ્રા આધીન થઈ ગયા. સાધુ નામનો વાણિયો જમાય એ પણ નિંદ્રા આધીન થઈ ગયા. આ બાજુ ભગવાને શું કર્યું? ભગવાને રાત્રિના સમયે બે માયાવી ચોરને ઉત્પન્ન કર્યા. આજ્ઞા કરી કે જાઓ ચંદ્રકેતુ રાજાના નગરમાં જાઓ, ધન ભંડાર તોડો, ધનના ગાંઠડા બાંધો. એ ધનના ગાંઠડા આ વાણિયાની દુકાનમાં મૂકી અંતરિક્ષમાં અંતર ધ્યાન થઈ જાય. ભગવાનની આજ્ઞા થઈ. આ બંને ચોર ચંદ્રકેતુ રાજાના નગરમાં આવ્યા, ધન ભંડાર તોડ્યા, ધનના ગાંઠડા બાંધ્યા. ત્યાંથી જ્યાં રવાના થવાને જાય છે, ભગવાને શું કહ્યું? ભગવાને જેલા સિપાઈ હતા ને, સિપાઈનું ગારણ ઉડાડી દીધું. સિપાઈ નિંદ્રામાંથી જાગૃત થયા. સિપાઈની જે આંખ ખુલી ને, સિપાઈને જોવામાં આવ્યું કે આ બંને ચોર આપણા રાજાનું ધન છે ને એ ચોરીને લઈ જાય છે. એટલે એને પકડવાને એકદમ પાછળ દોડ્યા. ચોર આગળ, સિપાઈ પાછળ, પણ બંનેનું અંતર છે ને એ ઘટતું નથી. કેમ કે ઓલા તો માયાવી ચોર. ચોર છે દોડતા દોડતા સાધુ નામના વાણિયાની દુકાનમાં આવ્યા, જ્યાં સાધુ નામનો વાણિયો જમાઈ સુતા હતા. એની પાસે એક ધનનો ગાંઠડો રાખી અંતરિક્ષમાં અંતર ધ્યાન થઈ ગયા. આ બાજુ સિપાઈ દોડતા દોડતા દુકાનમાં આવ્યા, પણ એને ક્યાંય ચોર જોવામાં આવ્યા નહીં. પણ ઓલો મુદ્દામાલને હાજર જોયો ને કે સાધુ નામના વાણિયાને જમાઈને ચોર ગણ્યા. મનમાં વિચાર કર્યો કે નક્કી આ બંને ચોર છે, પણ નિંદ્રાનો ઢોંગ કરે છે. બંનેને નિંદ્રામાંથી જાગૃત કર્યા. હાથમાં હાથકડી, પગમાં બેડી, ધનનો ગાંઠડો મસ્તક ઉપર રખાવી અને બંનેને રાજદ્વારે લઈ આવ્યા. રાજાને સંદેશો કહ્યો, હે મહારાજા, આપણા ધન ભંડાર તોડી ધનના ગાંઠડા બાંધી જતા હતા એવા બે ચોરને અમે કેદ કરીને લાવ્યા છે. જો આપનો હુકમ હોય ને તો આપણે એને સજા આપીએ. રાજાએ પણ કઈ વિચાર્યું નહીં. ભગવાને એવી માયા કરી. રાજાએ પણ કઈ વિચાર્યું નહીં. રાજા તરત કહેવા માંડ્યા કે મારા ધન ભંડારમાં ચોરી કરે ને એને કઈ પૂછવાનું ના હોય, ધન બધું લઈ લ્યો, ધન ભંડારમાં ભરી દો. એની પાસે જે કઈ ધન હોય ને એ પણ બધું લઈ લ્યો, ધન ભંડારમાં ભરી દો અને બંનેને તુરંખાના જેલમાં પૂરી દો. રાજાનો હુકમ થયો. સિપાહીઓએ ધન બધું લઈ લીધું. એની પાસે જે કઈ ધન હતું ને એ પણ બધું લઈ લીધું, ધન ભંડારમાં ભરી આપ્યું અને બંનેને તુરંખાના જેલમાં પૂરી આપ્યા. ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે આ વાણિયાને એના જમાઈને મેં અહીંયા બરાબરના કેદ કર્યા, પણ હજી એના ઘરે એની પત્ની, એની દીકરી સુખેથી વહેતા કરે છે. એને પણ થોડોક ચમત્કાર બતાવું, મારું વ્રત યાદ આવે, મારું વ્રત કરે. ભગવાને ત્યાં પણ ચમત્કાર બતાવવા માટે થઈ ભગવાને માયા કરી. ભગવાને કેવી માયા કરી? રાત્રિના સમયે એક ચોરને ઉત્પન્ન કર્યો. આજ્ઞા કરી કે જાઓ આ વણિકના ઘરમાં જે કાંઈ હોય ને બધું હરણ કરી અંતરિક્ષમાં અંતર ધ્યાન થઈ જાય. ભગવાનની આજ્ઞા થઈ. આ માયાવી ચોર છે સાધુ નામના વાણિયાના ઘરે આવ્યો અને ઘરમાં ચોરી કરી. ઘરમાં જે કાંઈ હતું એ બધું હરણ કરી અંતરિક્ષમાં અંતર ધ્યાન થઈ ગયો. આ બાજુ જ્યાં સવાર પડ્યું ને, માં ને દીકરી બે નિંદ્રામાંથી જાગૃત થઈ. આંખ ખુલી એને જોવામાં આવ્યું ઘરમાં ચોરી થઈ ગઈ. મનમાં વિચાર કરે કે ચોરી તો થાય, પણ આ ચોરી કેવી? ઘરમાં કાંઈ ન મળે. માં ને દીકરી બે વિચારમાં બેઠી છે. મહિનો સમય પસાર થવાનો. બપોર થયા. બપોર થાય એટલે ભૂખ બધાને લાગે. હમણાં 12 વાગે કહે ગોળ બાપા ઝડપતો
નકર 5 વાર ચા પી લીધો, 2 વાર ઠંડુ પી લીધું, તોય કહે બાવા કે ઝડપ કરો હે જરા ટૂંકું કરો હે તો બપોર થાય ને એટલે ભૂખ બધાને લાગે. પૂરી કલાવતીને ભૂખ લાગી. પૂરી કલાવતી માને મંડી કેવા, માં મને ભૂખ લાગી છે. લીલાવતી કહે, દીકરી ભૂખ તો મને પણ લાગી છે, ઘરમાં કાંઈ છે નહીં. પૂરી કલાવતી કહે, માં હું તો ગામની દીકરી કહેવા, 2-4 ઘર માગી આવું, જે મળે એમાંથી આપણે આપણું ગુજરાન ચલાવીએ. લીલાવતી કહે, દીકરી માગવા જા, મને કઈ વાંધો નથી, પણ તું એક કામ કરજે, બ્રાહ્મણના ઘરે માગવા ન જાવ. પૂરી કલાવતી નગરમાં માગવા જાય, જે મળે એ લઈ આવે, માં ને દીકરી પોતાનું ગુજરાન ચલાવે. હવે તમે વિચાર કરો કે આ સાધુ નામના વાણિયાની પત્ની આ સાધુ નામના વાણિયાની દીકરી ઘરમાં આવી જાહો જલાલી, પણ આજે ઘરે ઘરે માગવાનો વારો આવ્યો. એટલે જ કીધું છે ને કે સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન, અર્જુન કાબે લૂટિયા, વહી ધનુષ વહી બાણ. માણસનો કેવો સમય હોય, કેવો સમય આવી જાય, આ બધું ભગવાન નક્કી કરે. આપણે ઘણી જગ્યાએ જોઈએ કે માણસ રોડપતિ હોય, સવારે કરોડપતિ હોય. ઘણી જગ્યાએ એવું પણ જોઈએ આપણે, સાંજે કરોડપતિ હોય, સવારે પાછો રોડપતિ હોય. આવું આ બધું ભગવાનના હાથમાં છે. આપણા પાપના બેલેન્સ વધી જાય એટલે રોડપતિ થઈ જાય, અને પુણ્યના બેલેન્સ વધી જાય ને એટલે કરોડપતિ થઈ જાય. આ બધું કર્મથી આવે. જેવા આપણા કર્મ એ પ્રમાણે ફળ મળે. તો આ પૂરી કલાવતી દરરોજ નગરમાં જાય, જે માગી આવે એમાંથી માં અને દીકરી પોતાનું ગુજરાન ચલાવે. ભગવાનનું વ્રત એને યાદ આવતું નથી. ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે આ સાધુ નામના વાણિયાને જમાઈને અહીંયા બરાબરના કેદ કર્યા, અહીંયા લીલાવતીને પૂરી કલાવતીને આટલું કષ્ટ આપ્યું, કોઈને મારું વ્રત છે યાદ આવતું નથી. હવે મારું વ્રત છે ને મારે ને યાદ અપાવવું જોશે. ભગવાને વ્રત યાદ અપાવવા માટે થઈ ભગવાને પાછી માયા કરી. ભગવાને કેવી માયા કરી? પૂરી કલાવતી નગરમાં ભિક્ષા માંગવા ગઈ, સવારથી સાંજ સુધી ફરી, પણ આખા નગરમાં અને ક્યાંય ભિક્ષા માંગી મળી નહીં. સાંજ પડી ગઈ. આખા નગરમાં હવે તો ફક્ત એક બ્રાહ્મણનું ઘર બાકી. મનમાં વિચાર કર્યો કે માએ મને ના પાડી છે કે બ્રાહ્મણના ઘરે ન જાઉં, પણ આજે મને ક્યાંયથી ભિક્ષા માંગી મળી નથી, તો લાવને આજે હું બ્રાહ્મણના ઘરે જાઉં. આવો મનમાં વિચાર કરી પૂરી કલાવતી સંધ્યા સમયે, સાંજના સમયે બ્રાહ્મણના ઘરે ભિક્ષા માંગવા ગઈ. જ્યાં બ્રાહ્મણના ફળિયામાં પગ મૂક્યો ને તો પૂરી કલાવતીને જોવામાં આવ્યું બ્રાહ્મણ છે, કોઈ દેવની પૂજા કરે છે, અને વચ્ચે જઈ ભિક્ષા માગીશ, તેના પૂજનમાં ભંગ પડશે અને મને એનો દોષ લાગશે. દૂરથી ભગવાનને નમસ્કાર કરી અને વ્રત સાંભળવાને બેસી ગઈ. આ જીવનમાં બધું આપણે ઉતારવાનું છે કે બ્રાહ્મણનો દીકરો કથા વાંચતો હોય, કોઈ પણ કથા હોય, ત્યારે એને ડિસ્ટર્બ ન થાય, વિક્ષેપ ન થાય, એનું ધ્યાન રાખવું. આપણે પાપના ભાગીદાર ન બનીએ એનું ધ્યાન રાખવું. એટલે દૂરથી નમસ્કાર કરી પૂરી કલાવતી વ્રત સાંભળવા બેસી ગઈ. આ બાજુ બ્રાહ્મણે બધું પરિપૂર્ણ કર્યું વ્રત. ભગવાનનો પ્રસાદ લઈ અને બધાને ભગવાનનો પ્રસાદ આપે છે. આ બ્રાહ્મણે આ પૂરી કલાવતીને પણ પ્રસાદ આપ્યો. આ પૂરી કલાવતીના હાથમાં પ્રસાદ આપ્યો ને, પૂરી કલાવતી મંડી કહેવા કે ભૂદેવ મને થોડો વધારે પ્રસાદ આપો. બ્રાહ્મણે થોડો વધારે પ્રસાદ આપ્યો. આ પ્રસાદ લઈ મોડી રાત્રે પોતાના ઘરે આવી માતા મંડી ઠપકો આપવાની. પૂરી કલાવતી સમજી ગઈ. માને મંડી કહેવા, માં આજે હું સવારથી સાંજ સુધી ફરી, પણ આખા નગરમાં મને ક્યાંય ભિક્ષા માગી મળી. સાંજ પડી ગઈ. તે ના પાડી હતી કે બ્રાહ્મણના ઘરે ન જાઉં, પણ આજે હું બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં મનવાંચિત ફળ આપે ને એવું કોઈ દેવનું પૂજન ચાલુ હતું, વ્રત ચાલુ હતું. એ દેવને નમસ્કાર કરી એ વ્રત સાંભળવા હું બેસી ગઈ, અને એ દેવનો હું આ પ્રસાદ લાવીશું. આ પ્રસાદ છે ને અડધો તમે જમો, અડધો હું જમું, બાકી આજે ભિક્ષામાં કંઈ માગ્યું મળ્યું નથી. આમ કહી પૂરી કલાવતીએ લીલાવતીના હાથમાં ભગવાનનો પ્રસાદ આપ્યો. જ્યાં લીલાવતીના હાથમાં પ્રસાદ આવ્યો ને તો લીલાવતીને યાદ આવી ગયું કે આ તો ભગવાન સત્યનારાયણનો પ્રસાદ, આ તો ભગવાનનો સત્વો. તારા પિતા તારા જન્મ પહેલા પ્રસાદ લઈ આવ્યા હતા, તારા પિતાએ તારા જન્મ પહેલા લીધેલી માનતા હજી આપણે પૂરી કરી નથી. નક્કી આપણા ઉપર ભગવાન કોપાઈ માન થયા છે. માને દીકરીએ પ્રસાદ લીધો. આખી રાત્રિ ભગવાનનું સ્મરણ કર્યું. સવારે વહેલી ઉઠી નાઈ ધોઈ નિત્ય કર્મ કરી સગા વાલા પાસે ગઈ.
થોડા પૈસા ઉછીના લીધા, પાછી પોતાના ઘરે આવી સગાવાલા હેતુ મિત્રોને બધાને આમંત્રણ આપ્યું, બ્રાહ્મણને આમંત્રણ આપ્યું અને પોતાના ઘરે પોતાની શક્તિ પ્રમાણે વૈભવ પ્રમાણે ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. ખરા અંતકરણથી શ્રદ્ધાથી ભગવાનનું વ્રત કર્યું. આ તો સાધુનામના વાણિયાની પત્નીઓ. તરત એને મનમાં વિચાર આવ્યો કે જો અમને માં ને દીકરીને અહીંયા આટલું કષ્ટ પડ્યું હોય ને, વિદેશમાં મારા પતિ મારા જમાઈ એ કોઈ દિવસ સુખી ના હોય. એટલે મંડી ભગવાનને પ્રાર્થના કરવા, હે નારાયણ, હે પ્રભુ, અમારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય માફી માંગીએ છીએ. અમારા પતિદેવથી અમારા જમાઈથી જો કોઈ અપરાધ થઈ ગયો હોય ને અમે માફી માંગીએ. અમારું રક્ષણ કરો, અમારું રક્ષણ કરો. આ લીલાવતીના પ્રેમેથી ભક્તિવતીને સાંભળ્યા ભગવાન ભોળા, ભગવાન નારાયણ તેના ઉપર ખૂબ પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને શું કર્યું? ભગવાન તરત રાજાના સપનામાં ગયા. ચંદ્રકેતુ રાજાને મહિલા કહેવા કે રાજન, તાજા બે ચોરને કર્યા છે, તું એને બંધન મુક્ત કર. જો તું બંધન મુક્ત નહીં કરે તો હું તારા 100 દીકરા રાજ પાઠ એનો નાશ કરીશ. રાજાને સપનું આવ્યું. ઓચિંતાના નિંદ્રામાંથી જાગૃત થઈ ગયા. મહિલા બેઠા બેઠા વિચાર કરવા અને મનમાં વિચાર કરે, આ તો સપન છે, આળપપાળ છે, સાચું ન મનાય, એમ સપન ખોટું ન મનાય. રાજા પોતે કઈ નક્કી ન કરી શક્યા. પોતાના દીવાનજીને બોલાવ્યા. દીવાનજીને કહે કે આ મને સપનું આવ્યું. દીવાનજી કહે, મહારાજ, આ તો સપનની વાત, આનો ઉકેલ મારાથી પણ ન થાય. તમને ઉપાય બતાવું. તમે સભાની અંદર પંચ નિમો અને પંચ ત્યાં પરમેશ્વર એ પંચ ન્યાય કરે ને આપણા રાજ્યને શિરોમાણી. રાજાએ સભામાં પંચનીમો પંચનો થાય ન્યાય થયો કે રાજા આબાદ હોય ને તો ચોર તો ઘણા પકડાય. ડબલ ધન આપવાનું કીધું હોય તો આપણા ધન ભંડારમાં ધનનો ક્યાં કઈ કમીનો છે. રાજાએ આવું બધું પંચનો ન્યાય સાંભળ્યો. સિપાહીનો હુકમ કર્યો કે જાઓ બંને વણિક પુત્રોને સન્માનપૂર્વક કચેરીમાં હાજર કરો. રાજાનો હુકમ થયો. સિપાહીઓએ સાધુ નામના વાણિયાને જમાઈને બંધન મુક્ત કર્યા. દાઢી હજામત કરાવી, નવડાવી, ધોવડાવી, અલંકાર પહેરાવી અને રાજાની કચેરીમાં બંનેને રાજાને સમક્ષ ઊભા રાખ્યા. પણ કોણ છે તો ઓછું પાંદડું કપે ને એમ મહિના ધ્રુજવાને. મનમાં એને વિચાર આવ્યો, રાજા જેલમાં પૂર્યા, હજી તો કઈ પૂછ્યું નથી. રાજા છે, આપણને શું દંડ આપશે? પણ રાજા સમજી ગયા. રાજા મહિના આશ્વાસન આપવા, હે વણિક પુત્રો, તમે ધ્રુજો નહીં, ભયથી મુક્ત થાવ. તમારા ઉપર જે કષ્ટ પડવાનું હતું ને એ બધું કષ્ટ પડી ગયું. હવે તમારા ઉપર કોઈ જાતનું કાંઈ કષ્ટ પડવાનું નથી. જે મેં તમારું ધન લઈ લીધું છે ને એનાથી હું તમને ડબલ ધન આપી વિદાય કરું છું. તો તમારે અહીંયા રહી ધંધો વ્યાપાર કરવો હોય ને તો પણ તમારી ખુશી. જો તમારે તમારા દેશમાં જવું હોય ને તો પણ તમારી ખુશી. સાધુ નામનો વાણિયો, જાતનો વાણિયો, બુદ્ધિશાળી બહુ હોય. એટલે કહેવત છે ને, આગળ બુદ્ધિ વાણિયો અને પાછળ બુદ્ધિ બ્રહ્મ. હે તરત મનમાં એને વિચાર આવી ગયો કે અત્યારે રાજા આપણે રજા આપે છે તો ખરેખર હવે રજા લઈ લેવાય. કાલ સવારે મોટો આક્ષેપ નાખે, ફાંસીની સજા આપી દઈએ, આપણે ઘરે પહોંચીએ નહીં, એના કરતા અત્યારે રજા આપે તો રજા લઈ લેવાય. એટલે જમાઈને સાથે રાખી રાજાની પાસે ગયા. રાજાને વંદન કરી મહિલા કહેવા, મહારાજા, ભગવત કૃપાએ કરી આપના આશીર્વાદ લઈ અમે અમારા દેશ તરફ જવાને રવાના થશું. ત્યાં સુધીની ત્રીજા અધ્યાયની કથા ભગવાને નારદજીને બતાવી. સુત પુરાણીએ સૌનકાદિ ઋષિઓને બતાવી. તોયથી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયોધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. કુળદેવી માત કી જય. દ્વારિકાધીશ કી. જે ના બોલે એની જે ભગવાનની ભાવથી જે બોલો, જે બોલવામાં જે પાપ પડે એ પાપ બધું મારા ઉપર. બોલો સત્યનારાયણ ભગવાન કી. ભૂખ લાગી લાગે ને બધે હજી બહુ જોઈએ એવી જે બોલાવી નથી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હા હવે બરાબર. આમ જે વધારે બોલી નો નાભીના નાદથી તો વધારે ભૂખ લાગે, બે લાડવા વધારે ખવાય. હા. અધ્યાય ચોથો. સૂત ઉવાચ યાત્રાં તુ કૃતન સાધુ મંગલાયન પૂર્વિકામ બ્રાહ્મણાયામ ધનમ દત્વા તદા તુ નગરમ યયો
સુત પુરાણી સૌનક આદિ ઋષિઓને ચોથા અધ્યાયની કથાનું માતમ્ય કહે છે કે સાધુ નામનો વાણિયો છે, જમાય છે, એ રાજા પાસે રજા લઈ પેલા તો મંગલયુક્ત એવી 4 ધામની યાત્રા કરે છે. શું કરે છે? યાત્રા. યાત્રામાં અને જાત્રામાં ઘણો ફેર. યાત્રા અને જાત્રા એમાં ઘણો ફેર. યાત્રા કેને કહેવાય? ઉઘાડા પગે બધા દેવ મંદિરે જાય, ભગવાનના નામ લેતા લેતા, ભગવાનનું કીર્તન કરતા કરતા દેવ મંદિરે જાય, આંખોથી દેવતાઓના દર્શન કરીએ, તાળી પાડી ભગવાનના નામ લઈએ, મુખથી જીભથી ભગવાનનું નામ લઈએ, કાનથી ભગવાનના નામ સાંભળીએ, એને કહેવાય યાત્રા. અહીંથી ખાલી ભલે દ્વારકા જ જાય આપણે હાલીને, પણ ભગવાનના નામ લેતા લેતા ઉઘાડા પગે જાય એને કહેવાય યાત્રા. પણ અહીંથી 4 વ્હીલમાં બેસી હિન્દી ગીત સાંભળતા સાંભળતા જાય, પગમાં બૂટ ચંપલ પહેર્યા હોય, 4 વ્હીલમાં બેઠા હોય, હિન્દી ગીત 4 વ્હીલમાં વાગતા હોય, અને પછી દ્વારકા જાય, એને યાત્રા ના કહેવાય. એને શું કહેવાય? જાત્રા. હા, ફરવાનું. જાત્રા એટલે ફરવાનું. મોજશોખ, એને મોજશોખ કહેવાય. એનું કઈ ફળ મળે નહીં. પણ યાત્રા કેને કહેવાય? તો ઉઘાડા પગે જાય એને યાત્રા કહેવાય. તો યાત્રાનો નિયમ છે કે જ્યાંથી તમે યાત્રાની શરૂઆત કરો ત્યાં પાછા આવો ને ત્યાં યાત્રા પરિપૂર્ણ થાય. ભાટિયા ગામમાંથી તમે યાત્રાની શરૂઆત કરો, પાછા ભાટિયા ગામમાં આવો ત્યારે યાત્રા પરિપૂર્ણ થાય છે. તો ચંદ્રકેતુ રાજાના નગરમાંથી આ સાધુ નામના વાણિયાએ યાત્રાની શરૂઆત કરી અને બધી યાત્રા પરિપૂર્ણ કરી પાછા ક્યાં આવ્યા? ચંદ્રકેતુ રાજાના રાજ્યમાં આવી રાજા પાસે ગયા. રાજા પાસે જઈ રાજા પાસે રજા માંગી. રાજાએ ખૂબ ધન આપી, ડબલ ધન આપી અને વિદાય કર્યા. આ ધન મળ્યું ને, ધન પોતાના વાણોમાં ભર્યું. વાણોમાં ધન ભરી સમુદ્રમાં પોતાના દેશ તરફ જવાને રવાના થયા. આ બાજુ ભગવાનને વિચાર આવ્યો કે સાધુ નામનો વાણિયો, જાતનો વાણિયો, જરાય ગુણો પડ્યો કે નહીં, લાવ થોડી પરીક્ષા કરો. ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું. ભગવાનને પરીક્ષા કરવાનું મન શું કામ થયું? ભગવાનને પરીક્ષા કરવાનું મન એટલા માટે થયું, ભગવાને એને મનમાં વિચાર કર્યો કે આ વાણિયા પાસે ધન છે ને, ધન એની મહેનતનું નથી, રાજાએ આપેલું ધન છે. માણસ પાસે મહેનતનું ધન હોય ને, માણસને કોઈ અભિમાન ના આવે, પણ મહેનત વગરનું ધન હોય ને એટલે માણસને અભિમાન બહુ આવે. એટલે ભગવાન કે લાવ થોડી પરીક્ષા કરો. આપણે આપણી પરસેવાની કમાણીથી આપણે રોટલો ખાતા હોય ને, એમાં કોઈ અભિમાન ના આવે, પણ 2 નંબરનો પૈસો ઘરમાં આવી જાય એટલે માણસને અભિમાન આવે. ભગવાન કહે છે આને કેટલું અભિમાન આવ્યું, લાવ થોડી પરીક્ષા કરો. ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું. ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું એટલે ભગવાને શું કર્યું? સમુદ્રમાં ભગવાને એક માયાવી બેટને ઉત્પન્ન કર્યું. આ બાજુ રાત્રિ પડી, થોડો સમય પસાર થયો, સવાર પડ્યું. સાધુ નામના વાણિયાને આ બેટ જોવા મળ્યું. મનમાં વિચાર કર્યો કે સમુદ્રમાં જઈએ છીએ, સમુદ્રમાં સવાર પડ્યું છે, સામે આ બેટ દેખાય છે, તો આપણા વાણોને આપણે ત્યાં લંગર કરીએ, નાઈ ધોઈ આપણું નિત્ય કર્મ કરી લઈએ. સાધુ નામના વાણિયાએ પોતાના વાણોને આ બેટ ઉપર લંગર કર્યા, નાઈ ધોઈ નિત્ય કર્મ કરવા લાગ્યા. આ બાજુ ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું એટલે ભગવાને શું કર્યું? ભગવાને અઘોરી એક દંડીન સાધુનું સ્વરૂપ લીધું. અઘોરી દંડીન સાધુનું સ્વરૂપ લઈ જ્યાં આ વાણિયો બેઠો હતો એ વાણિયાની પાસે આવ્યા. વાણિયાને મીંડા પૂછવા કે હે વણિક પુત્ર, આ તારા વાણોમાં શું ભરેલું છે? આ વાણિયા આંખ ખોલી જોયું ત્યારે સાધુ જોવામાં આવ્યા. મનમાં વિચાર કર્યો, જોતા ખરા શહેર હોય, નગર હોય, ત્યાં તો બાવા આવે, પણ આ મધદરિયામાં પણ બાવા. લાંબો વિચાર ન કર્યો કે મધદરિયામાં કોઈ સાધુ આવે એ કોઈ સામાન્ય સાધુ ના હોય. સાધુ નામનો વાણિયો કહેતો તરત કેવા કે મહારાજ, જો તમે ધનની લાલચમાં આવ્યા હો ને, મારા વાણમાં ધન ભરેલું નથી. ભગવાન સાધુના વેશમાં પૂછવા લાગ્યા, હે વણિક પુત્ર, તો તારા વાણોમાં શું ભરેલું છે? સાધુ નામનો વાણિયો મૈંડો કેવા કે લતા પતા દિકમ ચૈવ વર્તતે તરણમ મમ. મહારાજ, મારા વાણમાં તો વેલા, પાન, પાતર, દુના આવું બધું ભરેલું છે. ભગવાને આવું ખોટું વચન સાંભળ્યું ને, ભગવાને તરત શ્રાપ આપ્યો. ભગવાને શું શ્રાપ આપ્યો? નિષ્ઠુરમ વચનમ સત્વા સત્યમ ભવતુ તે વચ. હે વાણિયા, તું જે બધા હમણાં ખોટા વચન બોલ્યો ને, આ તારા બધા વચન સત્ય થાવ. ભગવાને શું કર્યું? ભગવાને માયાવી પડદો રાખ્યો.
વાણિયાનું ધન હતું ને, ધનમાંથી ભગવાને બધું વેલા પાન પાતર દૂના આવું બધું બનાવી આપ્યું. ભગવાન અંતરિક્ષમાં વયા ગયા, ભગવાન જોવા લાગ્યા. હવે આ શું કરે છે? સાધુ નામના વાણિયાએ પોતાનું નિત્ય કર્મ પતાવી ઊભો થઈ પોતાના વાણ તરફ જવાને રવાના થયો. મનમાં વિચાર આવ્યો, મારા વાણમાં ધન ભરેલું હતું, ધનનો સ્વભાવ છે વજનવાળો, પાણીમાં વાણ સંથરતા, આટલી વારમાં મૈંડા કેમ હલવાને? ઉતાવળથી વાણમાં જઈ ત્યાં ધન ભંડાર ખોલી જુએ છે, ધનના બદલે એને વેલા પાન પાતર દુના આવું બધું જોવામાં આવ્યું. એકદમ આઘાત લાગી ગયો, મૂર્છા આવી ગઈ, વાણમાં પડી ગયો. આપણો 1 તોલાનો દાગીનો, આપણો હું કહું ને, આપણો 1 તોલાનો દાગીનો ખોવાઈ જાય ને 15 દિવસ સુધી નીંદર ના આવે. હે 1 તોલાનો ખાલી આ હાથ વાણમાં ધન હતું ને, ધન બધું અદ્રશ્ય, વેલા પાન પાતર દુડા, તરત આઘાત લાગી ગયો, મૂર્છા આવી ગયો. હા, એટલે કીધું કે સત્યના આશ્રય રહેવું, સત્ય બોલવું, સત્ય સાંભળવું, સત્ય જોવું, સત્યનું પાલન કરવું. તમે દર પૂનમની કથા કહો, પૂનમ ક્યારે આવે? મહિનામાં 1 વાર આવે. બીજા 29 દી ખોટું બોલો તો ભગવાન કઈ પૂજાનો સ્વીકાર ના કરે. ભલે 12 50 પૂનમ કરો, ભગવાન કઈ તમને આશીર્વાદ ના આપે. પણ ભગવાનની પૂનમની દિવસે કથા કરીએ, બીજા 29 દિવસ સાચું બોલીએ, સત્યનું પાલન કરીએ, પાછી પૂનમની કથા કરીએ, બીજા 29 દિવસ સાચું બોલીએ, સત્યનું પાલન કરીએ, તો ભગવાન આશીર્વાદ આપે, તો એનું ફળ મળે. હા, તો વાણિયો ખોટું બોલ્યો, હાથ વાણો વાણિયાના, એમાં ધન હતું ને, ધનની બદલે વેલા પાન પાતર દુના, એકદમ આઘાત લાગી ગયો, મૂર્છા આવી ગઈ, વાણમાં પડી ગયો. થોડી વાર થઈ, વાણિયાની મૂર્છા વેળી, બેઠો મેંડો પાન કરવાનો. આ બેઠો જમાઈ બધું જોયા કરે. જમાઈ પાસે આવ્યો, મેંડો કેવા, પિતાજી સાધુ ક્યાંથી આવ્યા કઈ ખબર ન પડી, ક્યાં વયા ગયા કઈ ખબર ન પડી. સાધુ આવ્યા, તમે એની મસ્કરી કરી, તમે એની ઠેકડી કરી. હવે જો તમારે આ વેલા પાન પાતર દુના આમાંથી બધું ધન બનાવવું હોય ને, એ જ સાધુના શરણે જાશો ને, તો જ પાછું આમાંથી બધું ધન મળશે. સાધુ નામનો વાણિયો સમજી ગયો કે આ કોઈ સાધુ નહીં, ભગવાન મારી પરીક્ષા કરવા આવ્યા, પણ હું ભગવાનને ઓળખી શક્યો નહીં. એટલે માંડો ભગવાનને પ્રાર્થના કરવા, હૃદયના ભાવથી, અંતરના નાદથી ભગવાનને મને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, હું તો એક મૂઢમતીનો વાણિયો, મારું તારું કર્યા કરું. પ્રભુ, મારા અપરાધને ક્ષમા કરો, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. આપની માયામાં તો બ્રહ્માજીએ ફસાણા, શિવજીએ ફસાણા, હું તો એક મૂઢમતીનો વાણિયો, મારું તારું કર્યા કરું. પ્રભુ, મારા અપરાધને ક્ષમા કરો, મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. આ પ્રેમેથી ભક્તિયુત વચન સાંભળ્યા ભગવાન ઘોડા, ભગવાન નારાયણ તેના ઉપર પ્રસન્ન થયા. ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને શું કર્યું? ભગવાન એ જ સાધુના સ્વરૂપમાં પાછા આ વાણિયાની પાસે આવ્યા. સાધુ નામના વાણિયાને કહે, સાધુ નામના વાણિયાને કહે, ભગવાન શું કહે છે? ભગવાન, હે વાણિયા, હે વણિક પુત્ર, તું યાદ કર, તારી દીકરી પૂરી કલાવતીના જન્મ પહેલા તે મારી માનતા લીધેલી ને, એવું સત્યનારાયણ પોતે. જ્યાંથી તે મારી માનતા લીધી છે ત્યાંથી તું મારી મસ્કરી કરે છે, મારી ઠેકડી કરે છે. જે માથમાંથી લાકડી પડે એમ ભગવાનના ચરણમાં પડી ગયો. માંડ્યો ભગવાનને પ્રાર્થના કરવા કે પ્રભુ, અત્યારે હું વહાણમાં આપનું પૂજન કેવી રીતના કરી શકું? પણ પ્રભુ, હું તમને વચન આપું છું કે સમુદ્રના કિનારે વહાણમાં આપનું પૂજન કરીશ, પછી હું મારા ઘરે જઈશ. ભગવાન નારાયણ એના પર ખૂબ પ્રસન્ન થયા. ભગવાને ઓલો માયાવી પડદો રાખ્યો હતો ને, પાછો આજ્ઞા કરી પોતાની પાસે લઈ લીધો. વેલા પાન પાતર દુનામાંથી ભગવાને પાછું બધું ધન બનાવી આપ્યું. ભગવાન અંતરિક્ષમાં રહીને જોવા લાગ્યા, હવે આ શું કરે છે? સાધુ નામના વાણિયાએ ખરા અંતકરણથી શ્રદ્ધાથી ભગવાનની માનસિક પૂજા કરી. આ માનસિક પૂજાનું પણ બહુ મહત્વ છે. ક્યાંય આપણે બાર ગામ ગયા હોય, અતરિયાર હોય, કઈ આપણી પાસે સાહિત્ય ન હોય, તો આંખો બંધ કરી હૃદયમાં ભગવાનને બિરાજમાન કરી, ભગવાનને હૃદયના ભાવથી આપણે મનથી સ્નાન કરાવીએ, ભગવાનને સારા વસ્ત્ર પહેરાવીએ, ભગવાનને ચંદન કરીએ, ભગવાનને ચોખા અર્પણ કરીએ, ભગવાનને ફૂલના હાર પહેરાવીએ, ભગવાનને ભોગ લગાડીએ, ભગવાનને જમાડીએ, ભગવાનની આરતી કરીએ, મનથી કરીએ ને, એને કહેવાય માનસિક પૂજા. આ માનસિક પૂજાનું બહુ મહત્વ. એટલે વાણિયાએ
ખરા અંતકરણથી શ્રદ્ધાથી ભગવાનની માનસિક પૂજા કરી, ભગવાન પાસે બધી ભૂલચૂકની માફી માંગી, વાણમાં આવી ધન ભંડાર ખોલ્યા, પોતાનું ધન બધું જોવામાં આવ્યું, ભગવાનનો આભાર માની પોતાના દાસ નોકરોને જમાઈને સાથે રાખી પાછા સમુદ્રમાં પોતાના દેશ તરફ જવાને રવાના થયા. ઘણો બધો સમય પસાર થયો. સાધુ નામના વાણિયાને દૂરથી પોતાનું શહેર છે ને એ જોવામાં આવ્યું. મનમાં વિચાર કરે છે કે દૂરથી શહેર દેખાય છે, લાવે દૂતને આજ્ઞા કરું. દૂતને આજ્ઞા કરી, દૂતને બોલાવ્યો. દૂતને કહે કે જાઓ તમે નાની નૌકામાં બેસી ઘરે જાઓ, ઘરે જઈ વધામણી ખાઓ કે તમારા શેઠ, તમારા જમાઈ ઘણું બધું ધન કમાય આવે છે, સામૈયા સમુદ્રના કિનારે આવે. આજ્ઞા થઈ. દૂત છે નાની નૌકામાં બેસી ઘરે ગયો. ઘરે લીલાવતી અને કુંવરી કલાવતી ભગવાન સત્યનારાયણનું પૂજન કરે છે. ત્યાં દૂતે આવી વધામણી ખાધી કે અમારા શેઠ, અમારા જમાઈ ઘણું બધું ધન કમાઈને આવે છે, તમે સામૈયા લઈ સમુદ્રના કિનારે આવો. આ વધામણી સાંભળી એટલે લીલાવતીએ કહ્યું દીકરીને કે દીકરી, હું સામૈયા લઈ સમુદ્રના કિનારે જાઉં છું, તું આ ભગવાનનું વ્રત બધું પરિપૂર્ણ કરી, ભગવાનનું પૂજન બધું પરિપૂર્ણ કરી સામૈયા લઈ સમુદ્રના કિનારે આવજે. લીલાવતી સામૈયા લઈ સમુદ્રના કિનારે જવાને રવાના થઈ. આ બાજુ કુંવરી કલાવતીએ ભગવાનનું વ્રત તો બધું પરિપૂર્ણ કર્યું, પણ પિતાના અને પતિના દર્શનની ઉતાવળમાં ભગવાનનો પ્રસાદ લેતા ચૂકી ગઈ. અને ભગવાનનો પ્રસાદ લીધા વગર સામૈયા લઈ સમુદ્રના કિનારે જવાને રવાના થઈ. ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે આગળ જતા કલિયુગ આવે છે, અને કલિયુગમાં જો મારા પ્રસાદનું માધ્યમ નહીં વધારું ને, મને કોઈ માનશે નહીં, મારો પ્રસાદ કોઈ લેશે નહીં. ભગવાને આ પ્રસાદનું માતમ્ય વધારવા માટે થઈ ભગવાને પાછી માયા કરી. ભગવાને કેવી માયા કરી? સાધુ નામના વાણીના જમાઈનું જે વાણ હતું ને, એ વાણની આડું ભગવાને સુદર્શન ચક્ર રાખ્યું. પૂરી કલાવતી અહીં સમુદ્રના કિનારે આવી ને, અન્ય બધા વાણ જોવામાં આવ્યા, પણ એના પતિનું એને વાણ જોવામાં ન આવ્યું. પિતાજી પાસે ગઈ. પિતાજીને બે હાથ જોડી કહે, પિતાજી અન્ય બધા વાણો દેખાય છે, તમારા જમાઈનું વાણ કેમ દેખાતું નથી? સાધુ નામનો વાણીઓ કહે, મારા જમાઈનું વાણ મારી બાજુમાં તો છે. આમ કહી જાય સાધુ નામના વાણીએ નજર કરી ને, સાધુ નામના વાણિયાને પણ એના જમાઈનું વાણ જોવામાં આવ્યું. એકદમ એને આઘાત લાગ્યો. સમુદ્રમાં કોઈ તોફાન તો થયું નથી. કદાચ તોફાન થયું હોય તો બધા વાણો નુકસાન આવે, પણ આટલી વારમાં બન્યું છું. મનમાં વિચાર કરે. દીકરીને કઈ જવાબ આપી શકતો નથી. આ બાજુ કુંવરી કલાવતી બે હાથ જોડી પિતાજીને મળી કહેવા કે પિતાજી, નક્કી વિદેશની અંદર મારા પતિનું અવસાન થયું છે, પણ તમે મને જણાવતા નથી. મનમાં વિચાર કર્યો કે મારા પતિનું અવસાન થઈ ગયું હોય તો મારે જીવીને શું કરવું? દોડતી દોડતી ઘરે ગઈ, પતિની પાદુકા લઈ આવી. પાદુકા લઈ પાછી પોતે સમુદ્રના કિનારે આવી. સમુદ્રના કિનારે કાષ્ઠ કહેતા લાકડા બધા ભેગા કર્યા અને ચિતા ખડકી સતી થવાને તૈયાર થઈ. આ બાજુ વાણીઓ બેઠો બેઠો વિચાર કરે કે દીકરીને વાણીઓ બેઠો બેઠો વિચાર કરે કે જમાઈને વાણ આ બે તો ગયા, હમણાં એકની એક દીકરી છે ને એ પણ બળીને રાખ થઈ જશે. એટલે માંડ્યો ભગવાનને પ્રાર્થના કરવા કે હે ભગવાન, હે નારાયણ, મારાથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો હું માફી માંગુ છું. મારા પરિવારજનોથી કોઈ અપરાધ થઈ ગયો હોય તો માફી માંગુ છું. મારું રક્ષણ કરો, મારું રક્ષણ કરો. સાધુ નામના વાણિયાના પ્રેમથી ભગવતીને સાંભળ્યા. ભગવાન ભોળા, ભગવાન નારાયણ તેના પર પ્રસન્ન થયા. ભગવાને આકાશવાણી કરી કે હે વાણિયા, તારા જમાઈને વાણી ક્યાંય ગયા નથી, પણ તારી દીકરી પૂરી કલાવતી મારા પ્રસાદનો ત્યાગ કરી અહીં સમુદ્રના કિનારે આવી છે. ઘરે જઈ પ્રસાદ લઈ પાછી સમુદ્રના કિનારે આવશે ને એના પતિના દર્શન થશે. આકાશવાણી બે વ્યક્તિએ સાંભળી. સાધુ નામના વાણીએ સાંભળી, પૂરી કલાવતીએ સાંભળી. સાધુ નામનો વાણીઓ ભગવાનની પાસે બધી ભૂલચૂકની માફી માંગે છે. આ બાજુ આકાશવાણી પૂરી કલાવતી સાંભળી ચિતા ઉપરથી નીચે ઉતરી ગઈ અને દોડતી દોડતી ઘરે ગઈ. ભગવાનના ચરણમાં દરરોજ પ્રણામ કર્યા. ભગવાન પાસે બધી ભૂલચૂકની માફી માંગી. ભગવાનનો પ્રસાદ લઈ મસ્તક ઉપર ચડાવી, ભગવાનનો પ્રસાદ આરોગી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા પાછી સમુદ્રના કિનારે આવવાને રવાના થઈ. આ બાજુ ભગવાન નારાયણ પૂરી કલાવતી પર ખૂબ પ્રસન્ન થયા અને ભગવાને શું કર્યું? સુદર્શન ચક્ર જે આડું રાખ્યું હતું ને, આજ્ઞા કરી પાછું પોતાની પાસે લઈ લીધું. પૂરી કલાવતીને સમુદ્રના કિનારે આવીને એના પતિના એને દર્શન થયા. પતિના દર્શન કરી પિતાજી પાસે ગઈ. પિતાજીને કહે, પિતાજી હવે વિલંબ ન કરો, જલ્દી ઘરે ચાલો, આપણે ભગવાનની પૂજા કરતા ચૂકી જઈએ, ભગવાન આપણને દંડ આપે, આપણે ખૂબ હેરાન થઈએ. સાધુ નામનો વાણીઓ કહે, દીકરી હું પણ મતદરીએ વચને બંધાણું છું. અત્યારે મારે વહાણમાં ભગવાનનું વ્રત કરવું છે, પછી મારાથી ઘરે આવશે.
પછી એક દૂતને મોકલો, દૂત છે નગરમાં ગયો, બધો સાહિત્ય લઈ આવ્યો, બ્રાહ્મણને આમંત્રણ આપ્યું. સાધુ નામના વાણિયાએ પોતાના વહાણમાં ભગવાનનું પૂજન કર્યું, ભગવાનનું વ્રત કર્યું. ત્યારથી આપણે હિન્દુ પરંપરા ચાલુ થઈ. હિન્દુ ખારવા જ્યારે સફર કરવા જાય, વહાણમાં ભગવાનનું વ્રત કરે, સફર કરી પાછા આવે, વહાણમાં ભગવાનનું વ્રત કરે. સાધુ નામના વાણિયાએ વહાણમાં ભગવાનનું વ્રત કર્યું, પાછો પરિવારજનો સાથે પોતાના ઘરે આવી, ઘરે પણ ભગવાનની પૂજા કરી. ભગવાન પાસે જીભ કહી દીધી, હે ભગવાન, જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી દર પૂર્ણિમાના દિવસે આપનું આ વ્રત કરીશ. અને ખરેખર આ વાણીઓ જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી દર પૂર્ણિમાના દિવસે ભગવાનનું વ્રત કરી આ લોકનું સુખ ભોગવી અંતે વૈકુંઠની ગતિને પામ્યો. ત્યાં સુધી ત્યાં ચોથા અધ્યાયની કથા ભગવાને નારદજીને બતાવી, સુત પુરાણીએ સૌનક આદિ ઋષિઓને બતાવી. તોયતી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયા ચતુર્થો અધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન કી, કુળદેવી માત કી, દ્વારિકા નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. અધ્યાય 5 ભગવાનનો પ્રસાદ તૈયાર કરી રાખજો. આ 5મો અધ્યાય એટલે ભગવાનની ઊંડી. કદાચ 4 અધ્યાય ન સંભળાણા હોય, 5મો અધ્યાય ખાલી એક સંભળાઈ જાય ને તો 5 અધ્યાયની કથાનું ભગવાનના પૂજનનું બધું પુણ્ય આપણને મળે છે. એટલે ભગવાનની 5મા અધ્યાયની કથા બધા ભાવથી સાંભળજો. 5મા અધ્યાયની કથામાં પણ એક રાજાની જ કથા છે. સૂત ઉવાચ અથાન્યથ પ્રવક્ષ્યામિ શૃણોદ્ધમ મુનિષત્તમા યાસી તુંગ ધ્વજો રાજા પ્રજાપાલન તત્પરઃ. સુત પુરાણી સૌનકાદિ ઋષિઓને 5મા અધ્યાયની કથાનું મહાત્મ્ય કહે. એક રાજા હતા, નામ હતું તુંગધ્વજ. આ તુંગધ્વજ નામના રાજા પ્રજાપાલક દરરોજ સવારે વહેલા ઉઠે, નાય ધોઈ નિત્ય કર્મ કરે, દેવ મંદિરે જાય, દેવતાઓના આશીર્વાદ લે, ઋષિ મુનિઓના બ્રાહ્મણોના બધાના આશીર્વાદ લે. રાજા પછી પોતાની કચેરીમાં જાય અને સાચો ન્યાય કરે. આ રાજાને એક દિવસ મૃગ્યા કરવાની ઈચ્છા થઈ. રાજાને શિકાર કરવાની ઈચ્છા થઈ. પોતાના અશ્વને તૈયાર કર્યો. અશ્વને તૈયાર કરી પોતાના શહેરની બાજુમાં આવેલું નૈમી સારણ્ય નામનું વન. નૈમિષ એટલે શું થાય? નૈમિષ એટલે આંખનો પલકારો. અરણ્ય એટલે શું થાય? જંગલ. જંગલમાં વનની અંદર તમને ખાલી આંખના પલકારા જેટલી શાંતિ મળે ને એને કહેવાય નૈમી સારણ્ય. હા, એટલે આટલી શાંતિ નથી મળતી માણસ. આંખના પલકારા જેટલી માણસ પાસે શાંતિ નથી. અહીં કલાક બાદ વાં જાય, ઓલા શું કરે ને હક ના થાય કે હા, આંખના પલકારા જેટલી શાંતિ મળે ને એ કહેવાય નૈમી સારણ્ય. તો રાજાએ આ વનની અંદર પ્રવેશ કર્યો. પણ મેં હમણાં કીધું ને કથા છે ને એ બધી સમાધિ ભાષા છે. સાંભળવાની અલગ હોય ને સમજવાની અલગ હોય. આપણે 50 વર્ષ પૂરા થઈ જાય પછી આપણે વનમાં પ્રવેશ કરીએ ને, 51 ને 52 ને વનમાં પ્રવેશ કરીએ એટલે શું કરવું જોઈએ? વનમાં પ્રવેશ કરીએ એટલે આપણી પાસે જે કાંઈ હોય ને એ બધું દીકરાઓને સોંપી દેવું જોઈએ, વહુઓને સોંપી દેવું જોઈએ. ચાવીના જોડા કડપાથી કાઢીને વહુને દઈ દેવા જોઈએ, અલિયો તમે ધ્યાન કરો, હવે મારે વનમાં જવું છે, અમારે ભગવાનનું ભજન કરવું છે. તો આપણે એ કરતા નથી. જોડો બધો આપણી પાસે જ રાખીએ. એમ રાજાએ પણ વનમાં પ્રવેશ કર્યો, પણ સત્તાનો મુગટ માથા ઉપર પહેર્યો. સત્તાનો મુગટ છે માથા ઉપર. રાજ્યનું અભિમાન, સત્તાનું અભિમાન, અભિમાનમાં અભિમાન માની વનમાં પ્રવેશ કર્યો. વનમાં પ્રવેશ કર્યો ને તો ભગવાને પણ માયા કરી. રાજાને વનમાં શું જોવામાં આવ્યું? મોટા એક વડના ઝાડ નીચે 5-7 ગુવારિયા બેઠા, પાણા ઉપર કંકુ ચોપડી એ પાણાની પૂજા કરે. રાજાને અભિમાન આવ્યું કે વનવગડામાં કોઈ દિવસ ભગવાનની પૂજા હોય નહીં. કદાચ જો ભગવાનની પૂજા હોય ને તો હું તો ચક્રવર્તી રાજા. આવું અભિમાન, ગર્વ, અભિમાનમાં દૂરથી ભગવાનને નમસ્કાર પણ ન કર્યા. અશ્વને આગળ તપાવી બીજા વૃક્ષના ઝાડ નીચે બાંધી રાજા છે વિસામો ખાવા બેઠા. આ બાજુ ગોવાળિયાને થયું કે વનમાં આપણા રાજા આવ્યા છે તો એને આપણે ભગવાનનો પ્રસાદ દેવો જોઈએ. વડનું પાન તોડી દૂનો બનાવી ભગવાનનો પ્રસાદ પધરાવી બધા ગોવાળિયા સાથે મળી રાજાને પ્રસાદ દેવા આવે. રાજા બેઠા બેઠા વિચાર કરે
કે વનવગડામાં કોઈ દિવસ ભગવાનની પૂજા ના હોય, કદાચ ભગવાનની પૂજા હોય ને તો હું તો ચક્રવર્તી રાજા. ઓલા ગોવાળિયા મને પ્રસાદ દેવા આવે છે, કઈ વાંધો નહીં, મારે ને માથું લાગવા દેવું નથી. આ પેપડા જેવો પ્રસાદ, આ કુલર જેવો પ્રસાદ હું ખાવાને લાયક નથી. હું તો 56 ભોગ જમનાર. આવો જ્યાં મનમાં વિચાર કરે તથા ઓલા ગોવાળિયા નજીક આવી ગયા. ગોવાળિયા વંદન કરી માંડ્યા કેવા કે મહારાજા ભગવાનનો પ્રસાદ લાવ્યા છે. રાજા કહે, હે ગોપગણો, હું તમારો રાજા, તમે મારી વસ્તી, હું તમારે અખોટ પ્રસાદ નહીં લઉં. તમે કામ કરો, આ પ્રસાદનો દરિયો જમીન ઉપર નાખી દો, તમે તમારા આસને જાઓ, હું મારા ભાગનો પ્રસાદ લઈ હું મારા રસ્તે જઈશ. ગોવાળિયાએ તો પ્રસાદનો દરિયો જમીન ઉપર રાખ્યો, આસને ગયા, પ્રસાદ વધ્યો તો ભાગે પડતો વેચી ખાઈ ગયા, ભગવાનનું ભજન કીર્તન કરવા લઈ ગયા. આ બાજુ રાજાને અભિમાન, રાજાને એકદમ ગર્વ, દૂરથી ભગવાનને નમસ્કાર તો ન કર્યા, હે ભગવાનને પ્રણામ તો ન કર્યા, પણ ભગવાનનો પ્રસાદ ગોવાળિયાએ જમીન ઉપર ક્યાં રાખ્યો ને તેના સામે નજર પણ ન કર્યો. અશ્વને છોડી અશ્વ પર સવાર થઈ રાજા વનમાં આગળ રવાના થઈ ગયા. ભગવાન બેઠા બેઠા વિચાર કરે કે મારે તો રાજા હોય કે રંગ બધા સરખા. રાજાને અભિમાન આવી ગયું, રાજાનું અભિમાન મારે ઉતારવું છે. રાજાને ગર્વ આવી ગયું, આ ગર્વ રાજાનું મારે ભાંગવું છે. ભગવાન કહે છે મારા 1000 ને એક નામ છે ને, એમાં મારું એક નામ છે ગર્વ ગંજન. કોઈને ગર્વ આવી જાય, કોઈને અભિમાન આવી જાય, એનું ગર્વ મારે ઉતારવું પડે, નકર મારું નામ ખોટું પડે. એટલે ભગવાન અભિમાન ઉતારવા માટે ભગવાને પાછી માયા કરી. ભગવાને કેવી માયા કરી, રાજાનું જે શહેર હતું એના સુદર્શન ચક્ર રાખ્યો, આગળ માયાવી ધુમ્મસને ઉત્પન્ન કર્યો. પછી ભગવાને એક સિપાહીને ઉત્પન્ન કર્યો. સિપાહીને આજ્ઞા કરી કે જાઓ, ઓલા વનમાં રાજા જાય છે ને, આટલો સંદેશો કહી દો કે શહેરથી બહાર નીકળી શું પાપ કર્મ કર્યા એ જાણતા નથી, પણ તમારા 100 દીકરા રાજ પાટ બધું બળીને ભસ્મ થઈ ગયું છે. આ સંદેશો આવ્યો રાજા પાસે. સિપાહીએ રાજાને સંદેશો કહ્યો. રાજાએ સંદેશો સાંભળ્યો ને, રાજાએ અશ્વ પર બેઠા બેઠા પોતાના શહેર તરફ નજર કરી. રાજાએ જ્યાં શહેર તરફ નજર કરી ને, રાજાને પોતાનું શહેર છે ને એકદમ સળગતું હોય ને એવું એને જોવામાં આવ્યું. એકદમ આઘાત લાગી ગયો, મૂર્છા આવી ગઈ. એ અશ્વ ઉપરથી નીચે પડી ગયા. થોડી વાર થઈ રાજાની મૂર્છા વળી. રાજા બેઠા બેઠા માંડ્યા વિચાર કરવાને. મનમાં વિચાર કરે કે મેં શહેરથી બહાર નીકળી કોઈ ઋષિનો આશ્રમ તોડ્યો નથી, કોઈ સરોવરની પાર તોડી નથી, તો મારા પર ક્યાં દેવનો કોપ થયો છે. થોડી વાર થઈ રાજાને યાદ આવી ગયો કે મેં અપરાધ તો બહુ મોટામાં મોટો કર્યો છે. ઓલા વડના ઝાડ નીચે ઓલા ગોવાળિયા બેઠા હતા, કોઈ દેવની પૂજા કરતા હતા. મને અભિમાન આવી ગયું કે હું ચક્રવર્તી રાજા, મેં દૂરથી ભગવાનને નમસ્કાર ન કર્યા. એ ગોવાળિયા મને પ્રસાદ દેવા આવ્યા, મને અભિમાન આવી ગયું કે હું ચક્રવર્તી રાજા, પેપડા જેવો કુલર જેવો પ્રસાદ ખાવાને લાયક નથી, હું તો 56 ભોગ જમનાર. આવું મને અભિમાન આવી ગયું. એ પ્રસાદ લેવો તો નહીં આવ્યો, પણ એ પ્રસાદનો દળિયો ગોવાળિયાએ જમીન ઉપર ક્યાં રાખ્યો ને તેના સામે મેં નજર પણ નથી કરી. નક્કી દેવ મારા પર કૃપાયમાન થયા છે. રાજા ઉભા થઈ ગયા, પગમાંથી મોજડી કાઢી નાખી, માથા પરથી મુગટ કાઢી નાખ્યો અને દોડતા દોડતા પેલો પ્રસાદ રાખ્યો હતો ને જ્યાં આવીને પ્રસાદને શોધવા લઈ ગયા. પણ ભગવાને એવી માયા કરી, રાજાને પ્રસાદ મળ્યો નહીં. રાજા ત્યાંથી પણ દોડતા દોડતા ઓલા ગોવાળિયાની પાસે ગયા. ગોવાળિયાને જઈ ગોવાળિયાને વંદન કરી મહિલા કહેવા, હે ગોપગણો, મારા ભાગનો પ્રસાદ મેં ખોઈ નાખ્યો, હવે તમે મને ભગવાનનો પ્રસાદ આપો. ગોવાળિયા કે હવે પ્રસાદ કેવો હતો, એ તો બધો મેં ભાગે પડતો વેચીને ખાઈ ગયા. રાજા કહે ગમે તેમ કરો, પણ મને તમે ભગવાનનો પ્રસાદ આપો. ગોવાળિયામાંથી એક ગોવાળિયો બોલ્યો, રાજાને કહે કે મહારાજા, અમે તમને ભગવાનનો પ્રસાદ તો આપીએ, પણ અમારી ગોવાળિયાની મંડળીમાં ભરી જાઓ, ગોવાળિયા ભેગા ગોવાળિયા થઈ જાઓ, તો અમે તમને ભગવાનનો પ્રસાદ આપીએ. રાજા કહે અહીંથી જ્યારે અશ્વ પર નીકળો ને ત્યારે હું રાજા હતો, પણ ઉઘાડા પગે દોડતો દોડતો તમારી પાસે આવ્યો ને, એ ગોવાળિયો થઈને જ આવ્યો. બીજો ગોવાળિયો બોલ્યો, મહારાજા અહીંયા કઈ જો રાજમહેલ નથી, અહીંયા કઈ ગાદી તક્યા નથી, અહીં તો આ વડનું ઝાડ, અહીં તો ઓટો, એના પર ધૂળ. રાજા કહે આ વડનું ઝાડ છે ને એ મને રાજમહેલથી પણ વિશેષ, આ ઓટો એના ઉપર આ ધૂળ ગાદી તકિયાથી પણ વિશેષ, મને તમે ભગવાનનો પ્રસાદ આપો. હરપ હોય ને હરપ, ગમે એટલો વાકો ચૂકો હાલે, હે દરમાં જવું હોય ને સીધું થવું પડે. માણા પણ ગમે એટલો વાકો ચૂકો હાલે, પણ ભગવાન અવાજ વગર ખોટી દે ને વાહામાં, માણા સીધો થઈ જાય. રાજા કહે કે અહીંથી જ્યારે હું નીકળો ને ઘોડા પર બેસીને અશ્વ પર બેસીને
ત્યારે હું રાજા હતો પણ ઉઘાડા પગે તમારી પાસે આવ્યો ને એ ગોવાળીઓ થઈને જ આવ્યો. તમે જે કહો એ બધું મને મંજૂર, પણ મને તમે ભગવાનનો પ્રસાદ આપો. પછી ગોવાળિયામાંથી એક ગોવાળિયો નગરમાં ગયો, સાહિત્ય લઈ આવ્યો, બ્રાહ્મણને આમંત્રણ આપ્યું. જે રાજા કહેતા હતા વનવગડામાં કોઈ દિવસ ભગવાનની પૂજા ના હોય, એ રાજાએ વનની અંદર વડના ઝાડ નીચે ગોવાળિયાની સાથે બ્રાહ્મણની સાક્ષીએ ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. ખરા અંતકરણથી શ્રદ્ધાથી ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. ભગવાન પાસે બધી ભૂલચૂકની માફી માંગી. બ્રાહ્મણને દાન દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા. ગોવાળિયા પાસે રજા માંગી. ગોવાળિયાએ રજા આપી એટલે રાજા છે ભગવાનનો પ્રસાદ આરોગી ભગવાનને વંદન કરી, ગોવાળિયાઓને વંદન કરી, બ્રાહ્મણ દેવતાને વંદન કરી અને ભગવાનનું સ્મરણ કરતા કરતા પાછા પોતાના આશ્રમની પાસે આવ્યા. પગમાં મોજડી પહેરી, માથા પર મુગટ કરી અશ્વ પર સવાર થયા અને ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના શહેર તરફ જવાને રવાના થયા. આ બાજુ ભગવાન ખૂબ પ્રસન્ન થયા, ભગવાન રાજી થયા, પણ ભગવાનને પણ એક મનમાં વિચાર આવ્યો. ભગવાનને કેવો વિચાર આવ્યો કે આગળ જતા કલિયુગ આવે છે અને કલિયુગમાં બ્રાહ્મણોના પણ માન ઘટી જશે, બ્રાહ્મણોનું કોઈ માનશે નહીં, લાવ બ્રાહ્મણોની પણ આજીવિકા હાલે ને એવું કંઈક કરી દો. ભગવાને શું કર્યું? ભગવાને બ્રાહ્મણને ઉત્પન્ન કર્યા, ભૂદેવને ઉત્પન્ન કરી આજ્ઞા કરી કે જાઓ ભૂદેવ, તમે રાજા પાસે વધામણી ખાઓ કે શહેરથી બહાર નીકળી શું ધર્મના કાર્ય કર્યા કે કઈ જાણતા નથી, પણ તમારા સો દીકરા રાજપાટ બધું સુખેથી વહેતા કરે છે. બ્રાહ્મણને આજ્ઞા થઈ એટલે બ્રાહ્મણ છે રાજાની પાસે આવ્યા. રાજા પાસે આવી રાજા પાસે વધામણી ખાધી કે મહારાજા, આપે શહેરથી બહાર નીકળી શું ધર્મના કાર્ય કર્યા કે જાણતા નથી, પણ તમારા સો દીકરા રાજપાટ બધું સુખેથી વહેતા કરે છે. રાજા પાસે આવી વધામણી ખાધી બ્રાહ્મણે. રાજાએ વધામણી સાંભળી. રાજાએ અશ્વ પર બેઠા બેઠા પોતાના શહેર તરફ નજર કરી. રાજાને પોતાનું શહેર ધતુરાના ફૂલો જેવું જોવામાં આવ્યું. રાજા ખુશ થઈ ગયા, અશ્વ પરથી નીચે ઉતરી ગયા, પગમાંથી મોજડી કાઢી નાખી, માથા પરથી મુગટ કાઢી નાખ્યો અને બ્રાહ્મણ દેવતાના ચરણમાં વંદન કર્યા. બ્રાહ્મણ દેવતાના આશીર્વાદ લઈ ખૂબ દાન દક્ષિણા આપી અને સંતુષ્ટ કર્યા. રજા માંગી. બ્રાહ્મણે રજા આપી એટલે પગમાં મોજડી પહેરી, માથા પર મુગટ પહેરી અશ્વ પર સવાર થયા અને ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના શહેરમાં આવ્યા, પોતાના રાજમહેલમાં આવ્યા. રાજમહેલમાં આવી પોતાના પરિવારજનોને મળ્યા. પરિવારજનોને મળી પરિવારજનો સાથે પોતાના રાજમહેલમાં ભગવાન સત્યનારાયણનું વ્રત કર્યું. ભગવાન પાસે જીભ કહી કે હે ભગવાન, હે નારાયણ, આજથી કરી હું જ્યાં સુધી જીવીશ ને ત્યાં સુધી દર પૂર્ણિમાના દિવસે, દર મહિનાની સંક્રાંતિના દિવસે આપનું હું આ વ્રત કરીશ. અને ખરેખર આ તુંગધ્વજ નામના રાજા જ્યાં સુધી જીવા ને ત્યાં સુધી દર પૂર્ણિમાના દિવસે, દર મહિનાની સંક્રાંતિના દિવસે ભગવાનનું પૂજન કરી આ લોકનું સર્વ સુખ ભોગવી અંતે વૈકુંઠની ગતિને પામ્યા. તો સૌનક મુનિએ બે હાથ જોડી સુત પુરાણીને પ્રશ્ન કર્યો, એ બધું તો બરાબર, પણ જેની આ વ્રત કર્યા એના બીજા અવતાર કયા થયા? કથા બધી અમને વિસ્તારથી કહો. સુત પુરાણી કહેવા લાગ્યા કે ભગવાનની 5 અધ્યાયની કથા, એમાં ભગવાનનો પહેલો અધ્યાય ભગવાનના માતમ્યનો અધ્યાય. ભગવાનનું માતમ્ય સમજાય તો જ ભગવાન સમજાય, નકર ભગવાન સમજાય નહીં. ભગવાન શું કરે છે, ભગવાન કેવા છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, આ બધું પહેલા અધ્યાયમાં બતાવ્યું. પછી બીજા જે 4 અધ્યાય એમાં 4 વર્ણની કથા, એમાં બ્રાહ્મણની કથા આવે, ક્ષત્રિયની કથા આવે, વૈશ્યની કથા આવે અને શૂદ્રની પણ કથા આવે. તો બીજા અધ્યાયમાં પહેલા બ્રાહ્મણની કથા આવી, જે સતત નામના બ્રાહ્મણ એની ભગવાનનું વ્રત કર્યું, બીજો અવતાર પૂર્વેલા ગામમાં સુદામા બ્રાહ્મણ તરીકે અવતાર થયો, ભગવાન જેવા સખા પામી અંતે મોક્ષની ગતિને પામ્યા. પછી લાકડા કાપનાર કઠિયાળો, એનો બીજો અવતાર ગુરુ રાજા તરીકે થયો. અયોધ્યામાં ગંગાના કિનારે એનો ગુરુ રાજા તરીકે અવતાર થયો. અયોધ્યામાંથી રામને જ્યારે વનવાસ થયો ત્યારે રામના પગ પખારી રામને ગંગા પાર કરાવી, પોતાના પરિવારને ભવસાગર પાર કરાવી અંતે મોક્ષની ગતિને પામ્યા. પછી ત્રીજા અધ્યાયમાં હમણાં જે આપણે કથા કરી, ઉલ્કામુખ નામના રાજા, એને ભગવાનનું વ્રત કર્યું, સેવા કરી. બીજો અવતાર એનો અયોધ્યામાં દશરથ રાજા તરીકેનો થયો, રઘુનાથની સેવા કરી અંતે મોક્ષની ગતિને પામ્યા. પછી સાધુ નામનો વાણિયો, એને ભગવાનનું વ્રત કર્યું, બીજો અવતાર એનો ક્ષત્રિયમાં થયો, પોતે મોટા રાજા થયા, નામ પડ્યું મોરધ્વજ. આ મોરધ્વજ નામના રાજા પ્રજાપાલક, પરમ ભગવાનના ભક્ત. ભગવાનને એક દિવસ પરીક્ષા કરવા આવવાનું મન થયું. ભગવાનને પરીક્ષા કરવાનું મન થયું એટલે ભગવાને શું કર્યું?
ભગવાન છે એ સાધુના વેશમાં આ રાજા પાસે પરીક્ષા કરવા આવ્યા. રાજાને કહે, રાજા તારું બીજું મારે કાંઈ ના જોઈએ તો તારું આ શરીર છે ને એ કાપી તારું જમણું અંગ મને દાનમાં આપ. રાજા બેઠા બેઠા વિચાર કરે કે આજે મારા આંગણે ભગવાન આવ્યા, મારે મુક્તિ મેળવી લેવી જોઈએ. શરીર છે ને એ તો આજ નહીં તો કાલ પડી જ જવાનું છે. આત્મા છે ને અમર છે, આત્મા કોઈ દી મરવાનો નથી. એટલે રાજાએ પોતાના સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ મોટી કરવત લઈ આવો, કરવત વડે મારું શરીર કાપી નાખો, આ જમણું આ સાધુને તમે દાનમાં આપો. આવી રીતના મુક્તિને પામ્યા. પછી હમણાં જ જે આપણે કથા કરી 5મા અધ્યાયની, એમાં તુંગધજ નામના રાજા એની ભગવાનનું રથનું સેવા કરી. બીજો અવતાર એનો સ્વયંભૂ મનુ તરીકેનો અવતાર થયો. આખા પૃથ્વીના પોતે મોટા સમ્રાટ રાજા થયા અને પોતાની પ્રજા છે ને એને બધાને ધર્મના માર્ગે વાળી અંતે મોક્ષની ગતિને પામ્યા. તો ભગવાન કહે છે કે હું તો સન્નાટ, બુઢામાં બુઢો. ભગવાન કહે છે મને નૈવેદ્યમાં પોચું જોઈએ. ભગવાન કહે છે મને ભાવે ભજો તો પણ કલ્યાણ કરું છું. ભગવાન કહે છે મને ગભાવે ભજો ને તો પણ હું કલ્યાણ કરું છું. ભગવાન કહે છે જેમ યુગ બદલે એમ હું મારા નાના મોટા એવા અવતાર ધારણ કરું છું. કોઈ મને સત્યદેવ કહે, કોઈ મને સત્ય ઈશ કહે, કોઈ મને સત્ય પ્રભુ કહે, કોઈ મને સત્ય નારાયણ કહે. ભગવાન કહે છે ભાવે ભજો તો પણ કલ્યાણ, તો ભાવે ભજો તો પણ કલ્યાણ. 5મા અધ્યાયની કથાનું માતમ્ય ભગવાને નારદજીને બતાવ્યું, સૂત પુરાણીએ સૌનક આદિ ઋષિઓને બતાવ્યું. તો ઇતિ સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ 5મોધ્યાય. બોલો સત્યનારાયણ ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. ઓમ નમઃ